ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજે આપણે ભગવાન શ્રી હરિએ વૃત્તાલયપુરમાં કરેલી જે દિવ્ય લીલાઓ એનું શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન જ્યારે આ ભૂમંડળ ઉપર પધાર્યા ત્યારે ધર્મ, નિયમ, સત્સંગ, ભજન, ભક્તિ એની રીત આ દુનિયામાં કોઈને આવડતી નહોતી. મહારાજે આવી અને આ રીત બધાને શીખવાડી છે. ભગવાન શ્રી હરિનો એવો ઈશક હતો. વર્ષોથી જે જીવાત્માઓ માયાની અંદર અટવાયેલા છે એને એમાંથી બહાર કાઢી જન્મ જન્મના જે એની સાથે પાપ કર્મો લેપાયેલા છે એને સાફ કરી પોતાનો શરણાગત બનાવી અને અંતે એને જન્મ મરણના ચક્રાવામાંથી મુકાવવો. જ્યારે જ્યારે જીવાત્માને ભગવાન મનુષ્ય જન્મ આપે છે ત્યારે મહારાજ બહુ મોટી આશાઓ રાખતા હોય, પણ કુદરતે આપણા ઉપર રાખેલી જે આશાઓ એને આપણે કાયમ ચકનાચૂર જ કરી છે. ક્યારેય પણ આ જીવાત્મા ભગવાનનો શરણાગત બન્યો નથી. આપણા ઋષિમુનિઓનું કહેવું એવું છે કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડમાં મનુષ્ય જન્મ મળે ત્યારે ભગવાન અથવા તો ભગવાનના સાધુ આ ધરતી ઉપર અવશ્ય હોય જ, અને એને શરણે જો જાય તો જ જીવાત્માને સત્સંગમાં રુચિ જાગે. સંત સમાગમ વગર શાસ્ત્રો ગમે એટલા એક બાજુ ખૂણે બેસીને વાંચીએ તો એણે કરીને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ થતી નથી. શાસ્ત્રો આપણે ગમે એટલા સમજદાર હોઈએ, બુદ્ધિશાળી હોઈએ, વિદ્વાન અને પંડિત હોઈએ, છતાં પણ આપણે વાંચેલું શાસ્ત્ર સંપૂર્ણ રીતે આપણને જ સમજાતું નથી. એના માટે કોઈ સાધુ સંતોની જરૂર પડે, જે બ્રહ્મ વિદ્યાના ભોમિયા છે, જેણે રસ્તો જોયો હોય એને રસ્તો જો પૂછીએ તો એ આપણને રસ્તો બતાવે. જે પાપી, સુરાપી, પલલબક્ષી આવા અનેક જીવાત્માઓ જે આ ધરતી ઉપર હતા, તમામ આસુરી લક્ષણોથી જે સંપન્ન હતા, એ તમામનો મહારાજે ઉદ્ધાર કર્યો છે. 18મા સૈકામાં જ્યારે આ ભરતખંડની ધરતી ઉપર અતિશય અંધાધૂંધી વ્યાપેલી હતી તો એવા અરસામાં ઘણા કાસુરી વૃત્તિના લોકો આ ધરતી ઉપર હતા, અને એમાં ગુજરાત અને ચરોતરનો ઇતિહાસ એ જોબન પગીને પહેલો નંબર આપે છે. પાપીઓ તો ઘણાય હતા, પણ એના મવડી એ આ વડતાલના જોબન પગી હતા. જ્યારે એને ભગવાન મળ્યા નહોતા ત્યારે એણે ઘણા પાપ કર્મો કર્યા છે અને કરાવ્યા છે. ચોરી, લૂંટફાટ, હિંસા આવા ક્રૂર અને ઘાતકી કર્મોના એ કરનારા હતા. ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી જેનો દુનિયામાં ક્યાંય જોટો ન મળે એવા એ મહાન ભક્ત બન્યા. 20 વર્ષ સુધી એણે ગુજરાત અને કાઠિયાવાડની પ્રજાને ખૂબ ધમરોળી છે. જ્યારે પોતે લૂંટફાટ કરતા ત્યારે એની તમામ લૂંટોમાં અતિશય કડક બંદોબસ્તની વચ્ચે વડોદરા સરકારની જે તિજોરી લૂંટી એ બહુ મોટી લૂંટ ગણાય છે. 40,000 રૂપિયાની લૂંટ એમણે વડોદરા સરકારને આંખમાં ધૂળ નાખીને કરેલી. ઘણી તપાસો થઈ પણ જોબન પગી ક્યાંય પકડાયા નહીં. કેટલાય પોલીસના પલટણના મોટા મોટા જે અધિકારીઓ હોય
તપાસ કરવા આવેલા જોબન પગીને પકડવા આવેલા એ બધાને મોતને ઘાટ ઉતાર્યા. અમરેલી ડિસ્ટ્રિક્ટની તિજોરી લૂંટી એને 1 મહિનો હજુ માંડ માંડ પૂરો થયો છે. એ જ વખતે ઓખા મંડળના સુબાએ તિજોરીના ગાડા વડોદરા તરફ રવાના કર્યા. આ ઓખા મંડળનો બાતમીદાર હતો ભોજો ભરાડી. એને ખ્યાલ આવ્યો અને આ ભોજો ભરાડી એટલે 1 નંબરનો બુદ્ધિશાળી વ્યક્તિ. એણે પહેલાંની જેમ જ જોબન પગીને રૂડિયા રખડું દ્વારા સમાચાર મોકલાવ્યા અને કહેવડાવ્યું છે કે જોબનજી, એક વાતને યાદ રાખજો, અમરેલીની તિજોરી લૂંટી ત્યારે વડોદરા સરકારને ખબર નહોતી કે આપણે આવું કામ કરશું, એટલે બંદોબસ્ત ઓછો હતો. પણ અત્યારે રાજકોટમાંથી 500 ઘોડેસવારોને તિજોરીની સાથે રાખવામાં આવ્યા છે. એમાંથી 100 ઘોડેસવારો તિજોરીની સાથે છે અને બીજા આજુબાજુમાં ચાલે છે. ને એ માણસોની સાથે ગાડાની આગળ પાછળ કોઈને ખબર ન પડે એમ હું ચાલું છું. ક્યાં, કેવી રીતે, ક્યાંથી લૂંટ કરવી એ તમે જરાક કહી મોકલજો. જોબન પગીને આવા સમાચાર મળ્યા એટલે જોબન પગીએ આ ભોજા ભરાડીને કહ્યું કે ચરોતરની હદમાં આવે ત્યાર પછી જે તિજોરીને હાથ અડાડાય ત્યાર પછી આપણે બધી તૈયારી કરી અને પહેલાંની જેમ જ લૂંટ કરવી આવું નક્કી કરી અને પોતાના જે મુખ્ય સાગરીતો હતા એ બધાને બોલાવી લીધા. જે ભીલના મંડળો હતા એ તમામને પણ જોબન પગીએ બોલાવ્યા. નક્કી કર્યું કે રાત્રિના સમયે ગાડાઓ ચાલતા હોય તો ચરોતરના મધ્ય ભાગમાં જે અનેક પ્રકારના ઊંડા કોતરો, પાણીના વેણ વગેરે છે એ જગ્યાએ વડોદરા જવાનો રસ્તો છે, માટે ત્યાં જઈ અને થાપો મારવો આવું નક્કી કરી બધી જ તૈયારી પોતાના તમામ હથિયારો વગેરે લઈ અને પહેલાંની જેમ જ ચારેય બાજુથી જંગલને ઘેરી લીધું. ગાડાઓ ચાલ્યા આવે છે. ખેડાથી આગળ 2-4 ગાંવ થોડા દૂર રહ્યા એ વખતે એક ગાડાની ધરી ભાંગી ગઈ અને ધરી ભાંગતા પૈડું બળદના પગમાં વાગ્યું એટલે બળદ પડી ગયો. હવે જાણ થતાં સુબેદારે તમામ ગાડાઓને ઊભા રખાવ્યા. પછી છાવણી નાખી અને ફરતો પેરો મૂક્યો એટલે પહેલાંની જેમ છેતરાવું ન પડે. વળી જાહેરાત કરી કે આ ગાડું સારું થાય પછી બધા ગાડાએ સાથે નીકળવાનું છે, કારણ કે ગાડું એકલું પડે તો લૂંટાઈ જાય અને આ ચરોતરનો પ્રાંત અતિ જોખમી છે અને હમણાં જ 1 મહિનો પણ જેને થયો નથી આપણી અમરેલી ડિસ્ટ્રિક્ટની તિજોરી લૂંટાણી છે, માટે બધાય સાવધાન રહેજો. આવી રીતે ભરી બંદૂકે બધાય પડાવ નાખી અને તિજોરીની આજુબાજુ ગોઠવાઈ ગયા. ધરી ભાંગેલું જે ગાડું હતું એમાંથી તિજોરી નીચે મૂકી અને ગાડાને રિપેર કરવા માટે ખેડા મોકલ્યું અને તિજોરીની ફરતી પોલીસની કડક ચોકી બેસાડી દીધી. પણ આ ભોજો ભરાડી એવો બુદ્ધિશાળી હતો કે એણે વડોદરા સરકારની જે ઓખા મંડળના જે પોલીસ એની નોકરીમાં પોતાના 4 છુપા માણસોને રાખેલા. હવે આને કોણ પહોંચે? અંદર પોલીસ જ ફૂટેલા. હવે આ 4 સિપાહીઓ ફોજની અંદર સાથે હતા. સમાચારની આપલે પણ એકબીજાની સાથે ચાલુ હતી. એણે તમામ ઉપરની બાતમી ભોજા ભરાડીને આપી કે આવી રીતે થયું છે, ગાડાને ખેડા મોકલવામાં આવ્યું છે, ફરતો કડક પોલીસોનો બંદોબસ્ત છે અને આટલા માણસો છે, તો તમે ધ્યાન રાખીને જે કરવું હોય તે કરજો. એટલે ભોજા ભરાડીએ તરત જોબન પગીની સાથે મસલત કરી કે હવે આનું કેમ કરશું. ત્યારે મહાબુદ્ધિશાળી એવા જોબન પગીએ બધાને રીત શીખવાડી. જોબન પગીના શીખવાડ્યા પ્રમાણે બધાએ જ્યાં છાવણી હતી ત્યાં નજીકમાં જંગલી ભીલોના ઝૂંપડાઓ હતા. એટલે બધાય જોબન પગીના માણસો આ ઝૂંપડાની અંદર સંતાઈ ગયા. ઊંટ, ઘોડા વગેરેને કોતરમાં સંતાડ્યા. પછી જોબન પગીએ આવી અને લાળી કરી
અને એને સાંભળતાની સાથે જ બધાએ બહાર નીકળ્યા. ભોજા ભરાડીની શીખવણી પ્રમાણે ફોજના જે 4 પેલા અંગત સિપાહીઓ હતા એમાંથી એકે જઈ અને ઊંટ ઘોડાને નીરવાનો જે ચારો હોય એની અંદર જઈને દિવાસળી મૂકી, એટલે બધું સળગ્યું. હવે બાજુમાં જ ઊંટ અને ઘોડા બધું બાંધેલું, એટલે જે માણસો બંદોબસ્તમાં હતા એ બધાય આગ લાગી એટલે ઓલવવા માટે દોડ્યા. હવે બુઝાવા જ્યારે બધાય દોડ્યા એટલે તરત જે બીજા સિપાહીઓ હતા, જે જોબનપગીના 4 અંગત, એમાંથી બીજાએ જઈ અને પોલીસ ચોકીમાં જે દારૂ ગોળાની પેટીઓ હતી ને એને હળગાવી. એટલે અડધા તિજોરીએ ધ્યાન રાખવા ઊભા હતા એ બધાય ત્યાં ઉપડ્યા. અંધારી રાત્રે ભયંકર દેકારો થયો. ઉપરી જે મોટા અમલદારો હતા એ પણ મસાલો સળગાવીને કેટલાય ઊંટ ઘોડા તરફ ને કેટલાય પોલીસ ચોકી તરફ દોડ્યા. અને એ વખતે જોબનપગીએ એવો સાંકેતિક શબ્દ કર્યો એટલે તમામ ભીલોએ આવીને પટારાને ઘેરી લીધો. હવે ગાડું ખેડા ગયેલું, નીચે પૃથ્વી ઉપર જ પટારો પડેલો ને 4 ચોકીદારો ફરતા ઉભેલા. જોબનપગીના માણસોએ 4એયને તીરથી વિંધીને પેલા ઉપર પહોંચાડ્યા. પછી રૂપિયાની કોથળીઓ કોકના હાથમાં 1, કોકના હાથમાં 2. આવે ત્યાં તો પાછા ઊંટ વગેરે કાંઈ લવાય નહીં, એ તો ધીમા ધીમા હાલે ને ભાગવાનું હોય. આટલો બધો બંદોબસ્ત, ઓલા ઠારીને આવે તો ભૂકા કાઢી નાખે ને. હવે બધા કોથળીઓ લઈ લઈને ભાગ્યા. હવે આજુબાજુમાં જે ભીલોના ઝૂંપડા હતા એ બધા જોબનપગીના જ હતા, એટલે એની અંદર એ ભીલો રૂપિયાની કોથળીઓ લઈ અને જતા રહ્યા. એક ઝૂંપડામાં જોબનપગી અને ભોજો ભરાડી બેઠા છે, ત્યાં બધા ભીલ આવ્યા. પછી તો કોથળીઓને કેમ લઈ જાવી એની ઉપાધિ થઈ, પણ જોબનપગીએ પૂર્વ તૈયારી કરાવી રાખેલી એક ભીલના ઝૂંપડામાં વાંસડાની નનામી બાંધી અને એની અંદર ભીલના તૂટલા ફાટલા ગોદડા હતા એ 1-2 ગોદડા નાખ્યા અને એની ઉપર કોઈ માણસ સૂતું હોય ને એવી રીતે રૂપિયાની 20 કોથળીઓ ગોઠવી દીધી અને એની ઉપર લાલ ખાપણ ઓઢાડ્યું. પછી એને બરોબર દોરીથી બાંધી અને જે જોબનપગીના માણસો હતા એણે માથે ધોળા ફાળિયા ઓઢ્યા. 4 જણાએ નનામી ઉપાડીને બીજા બધા પાછળ રડતા જાય, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. જોબન કે આમ હાલો ભાઈ આમ. આવી રીતે નીકળ્યા. 4 બાજુ પોલીસો આંટા મારે છે, કોઈ આગ બુઝાવે છે, કોઈ પોલીસ ચોકી તરફ આંટા મારે છે. એ બધાની નજર ગઈ, બધાની વચ્ચેથી જ નીકળ્યા. બધાને મનમાં એમ થયું કે આટલામાંથી કોઈ ભીલનો ડોસો કોક મર્યો લાગે છે, તો અત્યારે રાતે એને અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય છે. એટલે પોલીસો આંટા મારતા તે એણે જગ્યા કરી દીધી. બધા આડાવડા આગા ખસી ગયા. થોડાક નનામી લઈ અને આગળ ગયા. એક કોતરોની અંદર ઊંટિયાઓને બેસાડી રાખેલા, એની માથે કોથળીઓ નનામી છોડી નાખી અને એને વડતાલ તરફ રવાના કર્યા. આવી રીતે ઓખા મંડળની તિજોરી લૂંટી. હવે બધા ત્યાંથી ભાગી ગયા. આ બાજુ પાછળથી છાવણીમાં પહેરેગીરો 4 મરાયા. એની જ્યારે જાણ થઈ ત્યારે સિપાહીઓ પાસે મસાલો ઉપડાવીને મોટા સુબેદારોએ ઝૂંપડા તપાસ્યા કે ગમે આજુબાજુના ઝૂંપડાવાળા ભીલોએ જ ચોરી કરી હશે. 15-20 ભીલોને પકડ્યા, મારકૂટ કરી, પૂછપરછ કરી, પણ કોઈ પ્રકારનો પત્તો લાગ્યો નહીં. અને ઓખા મંડળની તિજોરીની સાથે ભોજા ભરાડીના જે 4 મદદગાર માણસો હતા એ હથિયારો લઈ સુબેદારોને કહે છે કે અમને વડતાલ ઉપર વેમ જાય છે, એટલે અમે જરાક ચોકી પહેરો કરીને ધ્યાન રાખવા જઈએ. આ લોકોને એમ કે કંઈક ગોતશે ચોરને. જોબનપગીને કહે છે કે માલ વડતાલમાં લઈ જશો નહીં, કારણ કે સયાજીરાવ સરકાર અતિ ક્રોધિત છે. હજુ મહિના પહેલાં આપણે આ કામ કર્યું છે અને આ બીજું કામ કર્યું, એટલે વડતાલ ઉપર પૂરેપૂરી શંકા સયાજીરાવ સરકારને છે. માટે જોબનજી આ પૈસાને કોતરોની અંદર તમે સંતાડી દો વડતાલની આજુબાજુમાં, અને અમે 4 ત્યાં ચોકી પહેરો કરશું. બધુંય થાળે પડે ત્યારે અમે તમને સમાચાર આપશું, એટલે તમે આવીને એની જે વ્યવસ્થા કરવી હોય એ કરજો. હવે આ બધાના કહેવા પ્રમાણે વડતાલની હદમાં એ રૂપિયાની કોથળીઓને જમીનની અંદર દાટી દીધી. પેલા 4 જે ચોકીદારો હતા એ માંડ્યા ચોકી પહેરો ભરવા. બહારથી એવું બતાવે છે કે અમે જોબન વડતાલાને પકડવાની મહેનત કરીએ છીએ.
હવે આ વાતની વડોદરા જાણ થઈને વડોદરા સરકારના તો મોતિયા મરી ગયા કે ક્યારેય આવું થયું નથી. ના 2 વખત 40,000 રૂપિયા એ વખતે આટલી મોટી લૂંટ થઈ, રૂપિયા તો જતા ગયા, પણ આ જોબન વડતાલો શું કરશે બધાને ખ્યાલ આવી ગયો કે ચોર એ જ છે. કારણ કે ચરોતરમાં જ તિજોરી લૂંટાઈ છે. અને આ જ્યારે વડોદરા સરકારની ચિંતા જોઈ ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ ધાડગે સાહેબ હતા, બહુ આકરો માણસ, અને આખું જે વડોદરા સરકારનું 2400 ગામમાં રાજ હતું ને એમાં જેટલા પોલીસ કમિશનરો હતા એનો પોતે ઉપરી હતો. અને એનો મગજ ગયો ને એણે કહ્યું છે કે સરકાર ચિંતા કરશો નહીં, હું ક્યારેય જાતો નથી, પણ હું જાતે જઈ અને લૂંટારાને પકડીને હાજર કરું છું. એટલે મોટી પલટણ સાથે ઉતરી પડ્યા. જંગલમાં આવીને કેટલાય ભીલોને પકડ્યા, ઘણાઈને માર્યા, પૂછપરછ કરી, કેટલાક તો મરાઈ ગયા, પણ કોઈએ જોબન પગીનું નામ સુદ્ધા આપ્યું નહીં. બધાને ખબર હતી પણ કોઈ બોલ્યા નહીં. ક્યાંય પત્તો જ્યારે ન લાગ્યો ત્યારે આ ધાડગે સાહેબે વડતાલ ફરતા 100 સિપાહીઓ મૂકીને વડતાલને ઘેરી લીધું. ધાડગે કહે છે કે તમે તપાસ કરો, કાંઈ હલચલ થાય મને સમાચાર આપજો. અને ખેડામાં તંબુ નાખીને આ ધાડગેએ પડાવ નાખ્યો. અને આ સુપ્રિન્ટેન્ડન્ટે એવી રીતની જાહેરાત બહાર પાડી કે જોબન પગીને કોઈ પણ સિપાહી પકડી પાડે ને એના કોઈ પણ જો સમાચાર આપે તો એને સયાજીરાવ સરકાર 10 ગામ ભેટમાં આપશે. જોબન પગીની પાછળ સિપાહીઓ રાત્રિ દિવસ દોડવા માંડ્યા, બધાને પૂછપરછ કરે, પણ ભીલનું 2-5 વર્ષનું છોકરું એનું બાતમીદાર ન થયું કે આ ચોર જોબન પગી છે. આવી રીતે કરતા સમય જતા મામલો થોડોક થાળે પડ્યો. જોબન પગીની તો ક્યાંય શોધ થઈ નહીં. મોટી પલટણ પાછી વડોદરા ગઈ કે ચોર પકડાતા નથી, હવે શું કરવું. જોબન પગીને સમાચાર મળ્યા કે પોલીસના જે બીજા તમને ગોતનારા સિપાહીઓ તો વડોદરા ભેગા થઈ ગયા, પણ હજુ ધાડગે ખેડામાં જ પડ્યો છે. એટલે જોબન પગીને મનમાં એમ થયું કે પહેલાં એને પૂરો કરવો પડશે. એટલે એક દિવસ રાત્રિના સમયે જોબન પગીના ભીલોએ વ્યૂહરચના ગોઠવી. દિવસ જ્યારે હતો ત્યારે તમામ ભીલો જુદા જુદા વેશ લઈ અને જ્યાં જ્યાં પેલા પોલીસના થાણા હતા ને ત્યાં ત્યાં આજુબાજુમાં ઝાડવા ઉપર ચડી ગયા. આ લોકો રાતે સૂઈ જાય, દિવસે બધે શોધખોળ કરે. અને પછી જોબન પગીએ રાત્રિના સમયે સાંકેતિક શબ્દ કર્યો એટલે વૃક્ષની ઓથે સંતાય અને બધાએ તીર છોડ્યા. અને તીર છોડતાની સાથે 25 થી 30 જેટલા સિપાહીઓ જમીનદોસ્ત થઈ ગયા. ત્યાં ને ત્યાં બધાના પ્રાણ પંખેડા ઉડી ગયા. સવારે ખબર પડી લાશ બધી ગઈ વડોદરા સરકાર પાસે. હવે આમાં રહે કોણ પોલીસમાં? બધાને મુઠ્ઠીમાં મોત લઈને ફરવાનું. હવે આ બાજુ ધાડગે તો ખેડામાં તંબુ નાખીને રહેલા. જોબન પગીએ આયોજન કર્યું. એક બહુ જબરો અને મસ્તાનો ભીલ હતો. એ ભીલને રીંછનું ચામડું પહેરાવ્યું અને અસલ રીંછ હોય એવો બનાવ્યો. હાથમાં એક જોરદાર મોટો છૂપો કાતો આપ્યો અને એને કહ્યું છે કે રાત્રે જજે અંધારે. એટલે આ જોબન પગીના શીખવેલો જે ભીલ એ રાત્રે ખેડામાં છાવણી નાખી અને ધાડગે સાહેબ મદિરા પીને ભર ઊંઘમાં સૂતેલો. હવે આજુબાજુમાં બધા ચોકીદારો ખરા, પણ હવે દરવાજે હોય સૌ. પાછળના ભાગમાં તો કોણ હોય? છાવણી નાખી હોય, ચારે બાજુ ખીલા ખોડી અને તંબુ નાખવામાં આવ્યા હોય. હવે રીંછના વેશમાં ભીલે આવી અને પાછળથી તંબુનો ખીલો ખેંચી કાઢ્યો અને તંબુને જરાક ઊંચો કરી અને સીધો અંદર. બહાર ચોકીદારો ચોકી કરે જ, પણ એને અંદરની કાંઈ ખબર નથી. અને ધાડગે સાહેબ ભર નિંદ્રામાં સૂતેલો અને જઈને ઉપાડીને એક જ કાતો મારતા ધડથી મસ્તક જુદું. ત્યાંને ત્યાં એનું શ્રીપતિમ શ્રીધરમ પછી રીંછની જેમ ઠેકડા મારીને કોતરની અંદર સંતાઈ ગયો. આને કોણ પકડે? રીંછની પાછળ જાય પણ કોણ? આ બધું કામ સમાપ્ત થયું ને આ જાણ વડોદરામાં થઈ. વડોદરા સરકારની ઊંઘ હરામ થઈ ગઈ. બીજે દિવસે સવારે કચેરી ભરી અને વડોદરા સરકારે ડીશની અંદર પાનબીડા મૂક્યા કે જો જોબન પગીને કોઈ જીવતો અથવા મરેલો પકડી લાવે તો 1.25 લાખ રૂપિયા અને 20 ગામ એને મારે ભેટમાં આપવા. આવી રીતે બીડું ફેરવું, પણ બીડું સરકારની ડીશમાં પાછું આવ્યું. કોઈએ લીધું જ નહીં.
કચેરીમાં બેઠેલા ભલભલા અમલદારો આ પાનનું બીડું જોઈ અને નીચું જોઈ જતા બધાને એવી બીક લાગી કે આ જોબન પગી શું કરશે. બીકમાં ને બીકમાં સરકારની ઊંઘ આરામ થઈ ગઈ. રાજ્યની અંદર બધાએ જોબન પગીને કેમ પકડવો એની ચિંતામાં પડ્યા. કોઈ પણ અધિકારીને સરકાર કામ સોંપે એટલે ગલ્લા તલ્લા કરીને કહી દે નથી મળતા, ક્યાંય જોબન પગીનો પત્તો લાગતો નથી એમ કહીને બધાએ માંડ્યા પાછા આવવા. ગાયકવાડ સરકાર વિચાર કરે કે હવે આનું કરવું શું. ગાયકવાડ તણા સુબા જેનું નામ સુણી સંતાય. ગાયકવાડ તણા સુબા જેનું નામ સુણી સંતાય. ખોજુએની પાછી ફરે અને ભાળે તો જાય ભરમાય. ખોજુએની પાછી ફરે અને ભાળે તો જાય ભરમાય. ગાયકવાડ સરકારને મનમાં થયો વિચાર. ગાયકવાડ સરકારને મનમાં થયો વિચાર. કેવો હશે જોબન પગી મારે કરવા છે દીદાર. કેવો હશે જોબન પગી મારે કરવા છે દીદાર. ગાયકવાડ તણા સુબા જેનું નામ સુણી સંતાય. ખોજુએની પાછી ફરે અને ભાળે તો જાય ભરમાય. જોબન પગીનું જ્યાં નામ પડે ત્યાં તો ગાયકવાડ સરકારના સુબાઓ ધ્રુજવા માંડે. જોબન પગીને કોઈએ જોયા નહોતા, પણ ગમે તેવો મોટો અધિકારી હોય, પોલીસ કમિશનર હોય, કોઈ પણ હોય, કદાચ જો જોબન પગીને જોઈ જાય ને એને દૂરથી ખબર પડે કે આ જોબન વડતાલો આવે છે, ત્યાં બેભાન થઈને પડી જાય. ખાલી નામ સાંભળે ત્યાં તો એને મૂર્છા આવી જાય. ગાયકવાડ સરકારને મનમાં એમ થયું કે હો, મારા રાજ્યને ધ્રુજાવનારો ને મારી ઊંઘને હરામ કરનારો એ જોબન વડતાલો કેવો હશે, મારે એને જોવો છે. એને જોવાની ઈચ્છા થઈ. કોઈએ એને જોયો નથી, પણ એક વખત મારે એને જોવો છે. સરકારને આવો મનમાં વિચાર થયો. સરકાર આવે છે કે આવો પધારો રે વરણી વેશે વાલમજી વડતાલ. આવો પધારો રે વરણી વેશે વાલમજી વડતાલ. ચારુ ચરોતર રે દેશે દયાળુ વધામણા વૃષલાલ. આવો પધારો રે વરણી વેશે વાલમજી વડતાલ. સંવંત 18 રે 55ની સાલે સુખદાતાર. સંવંત 18 રે 55ની સાલે સુખદાતાર. ફાગણ ફૂલ્યો રે ફૂલડીએ સુદ બારસને સોમવાર. આવો પધારો રે વરણી વેશે વાલમજી વડતાલ. જન્મો જન્મથી રે ઝંખે જીવડો જોવાને જદુરાય. જન્મો જન્મથી રે ઝાંખે જીવડો જોવાને જદુરાય. સુકૃત ફળિયા રે આ જયા
થી દુઃખ જાય. આવો પધારો રે વરણી વેશે વાલમજી વડતાલ. કરતા તપને રે સાગર તનયા તેને દીધા વરદાન. કરતા તપને રે સાગર તનયા તેને દીધા વરદાન. સત્ય કરવા રે સુખના સાગર સહજાનંદ ભગવાન. આવો પધારો રે વરણી વેશે વાલમજી વડતાલ. વ્રત પુરવાસી રે પ્રેમના પ્યાસી શરણે લ્યો ને સુધીર. વ્રત પુરવાસી રે પ્રેમના પ્યાસી શરણે લો ને સુધીર. ધીંગી ધરા મારે ધર્મ ધુરંધર ધામ કરો નરવીર. આવો પધારો રે વરણી વેશે વાલમજી વડતાલ. ચારુ ચરોતર રે દેશે દયાળુ વધામણા વૃષલાલ. ચારુ ચરોતર રે દેશે દયાળુ વધામણા વૃષલાલ. ભગવાન શ્રી હરિ પહેલી વાર વડતાલની ધરતીમાં પોતાના ચરણારવિંદ મૂકે છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે વડતાલમાં ધર્મવાળા માણસો ભક્તિવાળા માણસો ઘણા હતા, પણ વરણીરાજના પહેલી વારના પહેલા જ દર્શન જોબન પગીને થયા છે. જોબન પગીના પૂર્વ ભવના કંઈક પુણ્ય ઉદય થયા હશે, એનું કલ્યાણ થવાનું લખ્યું હશે, એટલે જોગી અને જોબનનો પહેલવેલો ભેટો થયો છે. જોબન પગીએ ભગવાનને કેવી રીતે જોયા એ કથા પણ બહુ સાંભળવા અને સમજવા જેવી છે. વહેલી સવારે જોબન પગી પોતાના ગુપ્તચરોની સાથે મસલત કરી અને વગડામાંથી ગામમાં પાછા ફરે છે. ઉગમણા ઓટા પાસે જ્યાં તળાવ છે, તળાવને કિનારે જોબન પગી આવ્યા, દાંતણ કર્યું. દાંતણની ચીરને ઝટપટ ફેંકી અને જાણે અતિ ઉતાવળ હોય એમ તળાવની અંદર ઉતર્યા, મોઢું ધોયું, કોગળા કર્યા. કોણ જાણે એને વિચાર એવો થયો કે લાવીને સ્નાન કરી લઉં. આનો અર્થ એવો કે રોજ નાતા નહીં હોય કદાચ. જોબન પગીએ તરત જ વસ્ત્રોને એક બાજુ મૂકી નાની એવી ધોતલી પહેરી અને તળાવની અંદર સ્નાન કર્યું છે. અને પછી વસ્ત્રોને પહેરી ભીનું વસ્ત્ર ખભે નાખી અને તળાવની પાળે પાળે પશ્ચિમ દિશા તરફ આ નર બંકડાએ ડગલા માંડ્યા. આથમણી પાળે ઘેલા હનુમાનજીની દેરી છે, એ બાજુ જ્યાં જરાક નજર ગઈ ત્યાં તો ઓટલા ઉપર એક દિવ્ય પુરુષ બેઠેલા. વહેલી સવારનો સમય અને હનુમાનજીના મંદિરે અત્યારમાં આવીને કોણ બેઠું હશે આમ વિચાર કરતા કરતા બે ડગલા ઓટલા તરફ માંડ્યા. અને એ જ વખતે બેઠેલા ભગવાન શ્રી હરિના સ્વરૂપમાંથી દિવ્ય તેજના શેરડાઓ માંડ્યા નીકળવા. જોબન પગી જ્યાં નજર કરે ત્યાં તો મોટો તેજનો ધોધ જોયો. જોબનની આંખો અંજાઈ ગઈ, બે આંખોને એકદમ હાથથી દબાવીને પાળ ઉપર બેસી ગયા. જોબન પગી મહાશુરવીર હતા અને જન્મથી જ કોઈથી ડરવાનું તો શીખ્યા જ નહોતા. પણ આજ કોણ જાણે કેમ એના હૃદયમાં એકદમ ધ્રુજારી આવી ગઈ. શિકારે જવાની પ્રવૃત્તિ, ચોરી અને લૂંટફાટ, એને એ લોકો શિકાર કહેતા. બીજાને મારી નાખવા પશુ પંખીને એ જોબન પગી નહોતા કરતા.
મનમાં કાયમ એને એવું રહેતું કે મારા કુળદેવી મારા કામમાં મારી સાથે છે, એટલે જ્યારે પોતે કાંઈ પણ ચોરી લૂંટફાટ કરવા જાય ત્યારે પોતાના કુળદેવી ગામની બહાર છે ખોડિયાર માતા, તમે કદાચ દર્શન કર્યા હોય તો, તથા ગામના નારાયણગીરી બાવાના મઠમાં આવેલા વડેવ માતા, તો જ્યારે લૂંટ કરવા જાય ત્યારે બે માતાજીને ચૂંદડી ચડાવે, પછી ઘેલા હનુમાનજીને તેલ સિંદૂર ચડાવે, અને આ તેજનો ધોધ જ્યાં જોયો ત્યાં તો એકદમ એને પોતાના કુળદેવી યાદ આવી ગયા છે કે માવડી ખોડિયાર વારે દાજે, હે હનુમાનજી મહારાજ દયા કરજો, આજ હું શું જોઈ રહ્યો છું. હનુમાનજીનું સ્મરણ કરીને મનને મજબૂત કરીને ધીમેથી જે આંખ ઉગાડી, પણ તેજનો પ્રવાહ તો એવો ને એવો જ હતો, એકદમ શીતળ શાંત અને ઠંડુ તેજ. જોબન પગી ઊભા થયા અને હનુમાનજી મહારાજના ઓટલા તરફ દોડ્યા. ઓટલે પહોંચ્યા પણ પગથિયા ચડવાની હિંમત ચાલી નહીં. ભગવાન વર્ણિરાજ એના તેજની અંદર આછા દર્શન થયા. દર્શન થતાની સાથે જ જોબન પગી ઓટલાની નીચે ધૂળમાં આળોટવા માંડ્યા. શસ્ત્રોને એક બાજુ મૂકી દીધા, આંખ ઉગાડીને જ્યાં નજર કરે આળોટતા આળોટતા ત્યાં તો ઘેરો ધીર ગંભીર અવાજ જોબન પગીને કાને પડ્યો કે જોબન પગી, આમ જમીન ઉપર આળોટવાથી કાંઈ કરેલા પાપ કર્મો નાશ થતા નથી, આવો આમ ઓટલા ઉપર આવો. જોબન પગીએ તો નીચે પડ્યા પડ્યા જ જોયું કે આ કોણ બોલ્યું, પણ હૃદય એક ધબકારો ચૂકી ગયો. અલૌકિક તેજ ચારે બાજુ જોયું અને જોત જોતામાં સડસડાટ કરતું તેજ એ વર્ણિરાજની મૂર્તિમાં પાછું સમાઈ ગયું. જોબનને એમ થયું કે આ બોલ્યું કોણ? ખ્યાલ આવ્યો કે આ ઓટલા ઉપર બેઠેલા યોગી રાજ જ બોલ્યા છે, અને પહેલા ક્યારેય એને જોયેલા નહીં એવા અજાણ્યા પુરુષ. જોબન પગે વિચાર કરે કે આને મારું નામ કેવી રીતે આવડે અને આ મારા કામને કેવી રીતે જાણે? એણે એમ કહ્યું કે આળોટવાથી થોડા પાપ બળી જવાના છે, એને કેમ ખબર કે હું પાપ કરું છું? તરત જ પૃથ્વી ઉપરથી ઊભા થયા, બે હાથ જોડી ધીમે ધીમે પગથિયા ચડીને ઓટલા ઉપર આવ્યા. બરાબર ધારીને જ્યાં ઝીણી નજર કરી તો ખ્યાલ આવ્યો કે જેના શરીરની અંદર બિલકુલ લોહી માંસ નથી, તમામ નાડીઓ શરીરમાં ઉગાડી દેખાય છે. અસ્થિ પિંજર જેવું જેનું શરીર છે, કોપીન છે. લલાટની અંદર સુંદર મજાનો કુમકુમનો ચંદ્રક દેખાય, ભવ્ય તેજસ્વી જેની મુખ મુદ્રા છે, અને આંખમાંથી વાત્સલ્યની કરુણાભરી અમી ધારા વહેતી હોય એવું લાગ્યું. જોબન પગી સામે ને સામે જોઈ રહ્યા. લાંબા આજાન જેના બાહુ છે, ગળે કંઈક બાંધેલું છે, તુલસીની બેવડી કંઠી જેણે ધારણ કરી છે, અને કાંઈક પુસ્તક જેવું બાંધી અને એક થેલી જેવું કાંઈક ખભે ધારણ કર્યું છે. માથે સરસ મજાની ભૂરી જટા બાંધેલી. જોબન પગી વિચારે 17-18 વર્ષના તો હોવા જ જોઈએ. એક ફાટેલ તૂટેલ મૃગચર્મ એ પાથરીને બેઠેલા. જોબન પગીને મનમાં એમ થયું કે ફૂંક મારે ત્યાં ઉડી જાય એવો સૂક લકડી માણસ, આમાં બળ શું હોય? કારણ કે જેવો માણસ એવા વિચાર આવે. આ બહુ બળીઓ ને બધાને મારવા કૂટવાનું કરે ને, એટલે આને આવો સંકલ્પ થયો. પણ એ સંકલ્પને તરત જ હટાવી દીધો ને એમ થયું કે માનો ન માનો જે હોય તે, પણ છે કોઈ ચમત્કારી માણસ, નહીતર મારા જેવો બળિયો માણસ કોઈ દી એના પગમાં આળોટે ખરો? ક્યારેય જોબન ધૂળમાં આળોટ્યો નથી, ને આજ તો કાંઈ ખબર જ ન રહી. અચાનક પડી જવાયું. આ સંકલ્પો હજુ એના બંધ થાય ને એ જ વખતે બાલાજોગી ફરીથી બોલ્યા કે જોબન, શરીરના બાહ્ય દેખાવ ઉપરથી નિર્બળતા અને સબળતાની ખબર પડતી નથી. કોઈનું શરીર દુબળું હોય પણ મહાબળિયા હોય, અને ઘણા મસ્તાના હોય પણ મમરા જેવા હોય. તમે શિકાર કરવાની યોજના કરીને આવ્યા છો, પણ એક વસ્તુને યાદ રાખજો જોબન, અત્યાર સુધી તમે કોઈ પણ કાર્યમાં ક્યારેય નિષ્ફળ ગયા નથી, પણ આજ જે તમે કાવતરું કર્યું ને એમાં તમે તૂટી જાવ તોય સફળતા મળવાની નથી. જોબન પગી તો આંચકો ખાઈ ગયા. ભગવાન કહે છે જોબન ધ્યાનમાં રાખજો, કર્મ સૌથી પહેલો પ્રહાર કોના ઉપર કરે? તો એ કર્મના કરતલ ઉપર જ કરે.
આપણા ઉપર ભગવાન પ્રહાર નથી કરતા, આપણા કરેલા કર્મો એ જ આપણને પીડે છે, ભગવાન આપણને પીડતા જ નથી. માટે તમને કદાચ એમ થાય કે મારા કર્મો મારે અત્યારે ક્યાં ભોગવવા છે, પણ જોબન સમય આવતા વાર નહીં લાગે. અને ત્યાં ને ત્યાં કેમ ઊભા છો, અહીંયા નજીક આવો, નીચે બેસો, આવું કહ્યું. જોબન પગીને ભગવાનમાં વૃત્તિ લાગી. એ મરમાળી મોહક એ બાલાજોગીની 18 વર્ષની મૂર્તિ સામે સામે જોઈ રહ્યા. નજીક આવીને બાલા બંદૂકને નીચે મૂકી બે હાથ જોડીને મહારાજની પાસે બેઠા ને કહે છે, જોગીરાજ ભૂલ થઈ ગઈ, લાંબા વખતથી મારે બધાને મારવાની ટેવ પડી ગઈ ને, એટલે મને વિચાર થયો કે આ જોગી તો ફૂંક મારું ત્યાં ઉડી જાય એવા છે. પણ જોગીરાજ તમને જોયા પછી મને એમ થાય છે કે હવે મારે આ લૂંટફાટના ખોટા કામ છોડી દેવા જોઈએ. બાલાજોગી કહે છે, જોબન તમે એમ જલ્દી સુધરી જાવ એવા તો નથી. જોબન પગીને મનમાં એમ થયું કે આ યોગી બહુ સમર્થ છે. ભગવાનને કહે છે કે મહારાજ મારા ઉપર તમે દયા કરશો. મહારાજ કે બોલો ને. તો કે બે હાથ જોડી અને હું તમને વિનંતી કરું છું, મારે ઘેર આવો મુનિરાજ, કરો આંગણું પાવન આજ. જોગી જોયા બહુ જગમાયા, તમ જેવા દીઠા નથી ક્યાંય. હે જોગીરાજ, મારે ઘેર આવવામાં જો તમને કઈ તકલીફ ન હોય, તમે મને ઓળખો તો છો જ, પણ જો તમને કઈ વાંધો ન હોય તો મારે ઘેર તમે પધારો. ભગવાન શ્રી હરિ કહે છે, જોબન તમારે ઘેર હું જરૂર આવીશ, પણ હું તમારે ત્યાં જમીશ નહીં અને વધારે તમારે ત્યાં રોકાઈશ નહીં. જો તમારો બહુ આગ્રહ હોય તો ઘેર આંટો મારીને નીકળી જઈશ. જોબન પગી કહે છે, ઘરે મહારાજ આવી શુક્લકડી કાયા, મારે ઘેર તમે આવો અને કાંઈ જમો નહીં તો એના જેવા મારા દુર્ભાગ્ય કયા. છતાંય તમે સ્વતંત્ર છો, તમને યોગ્ય લાગે એમ તમે કરજો, પણ મારું આંગણું તો પાવન કરો. જોબન પગી કાકલુદી કરવા માંડ્યા, જિંદગીમાં પહેલી વાર. તરત જ ભગવાન શ્રી હરિ કહે છે, ચાલો જોબન બતાવો તમારું ઘર, તમે આગળ અને અમે પાછળ. એ ગેલા હનુમાનજીના મંદિરના પગથિયા ઉતરી. હનુમાનજીનું મંદિર અને જોબનજીનું ઘર એકાઈ બહુ દૂર નથી, બે નજીકમાં જ છે. જોબન પગી ધીમે પગલે આગળ વધ્યા, પાછળ જોતા જાય, પાછા યોગી તો આવે છે ને. ભગવાન શ્રી હરિ એની પાછળ પાછળ ચાલવા માંડ્યા. જોબનજીના ઘરમાં ભગવાને પોતાના પુનિત પગલા માંડ્યા અને વર્ણી વેશે પહેલી વાર જોબન પગીની મેળીને મહારાજે પાવન કરી. કાંઈ કીધું નહીં તોય તમામ ઓરડા, ઓસરીઓ, મેળી, અટારી બધે ભગવાને આંટો માર્યો. અને ભગવાન શ્રી હરિને કંઈક વિચાર થયો હશે. હરિલીલામૃતમાં એવું લખ્યું છે, પછી જઈ તે પગીને ભવન, ભાવે રાંધીને કીધું ભોજન. આ તો ભગવાન છે. પહેલા ના પડી કે અમે તમારે ત્યાં કાંઈ જમશું નહીં, પણ એનો ભાવ જોઈને કદાચ એનો પાપ બાળીને રૂડું કરવા. હવેલી જોયા પછી ભગવાનને એમ થયું હશે કે વડતાલમાં રહેવા જેવો ઉતારો તો આ એક જ છે, એટલે મહારાજ એનું પુણ્ય ઉદય થાય, એનું રૂડું થાય એટલે ભોજન બનાવી અને જમ્યા છે. પાછું સીધું આપ્યું જોબનજીએ, એટલે ભગવાન રસોઈ બનાવીને જમ્યા. પણ આ ભગવાન જમ્યા એનું પૂન હજી 10 વર્ષ પછી ઉદય થશે. લ્યો, પ્રગટ ભગવાનને જમાડ્યા તોય, અને આપણે તો આજ રસોઈ આપી બપોરે, ને બપોર કેડે એનું પૂન જોતું હોય, ક્યાંથી મળે? આ પ્રગટને જમાડ્યા તોય નહીં. ભગવાનની લીલા બહુ ન્યારી છે. જોબનને ભગવાનને વિશે અતિશય ભાવ થયો. મહારાજ જમ્યા, પણ પ્રસાદી જોબનને નથી આપી, હજી વાર છે ને. જમી અને ભગવાન શ્રી હરિ બેઠા છે. જોબન પગીને એમ થયું કે લાવીને આગ્રહ કરું, જો મારા ઘરે રહેતો. એટલે જોબન પગી બે હાથ જોડી અને ભગવાનને આગ્રહ કરે છે. પગી જોબને મહાયોગી જાણી રે, પદ વંદી કહી એમ વાણી રે. પગી જોબને મહાયોગી જાણી રે, પદ વંદી
શ્રી હરિ લાગ્યા ઉચરવા રે, મારે જાવું છે તીરથ કરવા રે. સોણે શ્રી હરિ લાગ્યા ઉચરવા રે, મારે જાવું છે તીરથ કરવા રે. અમે આવશું વળતા જ્યારે રે, અમે આવશું વળતા જ્યારે રે, ગામ રેશું તમારે જ ત્યારે રે. હો ગામ રેશું તમારે જ ત્યારે રે. પગી જો બને મહાયોગી જાણી રે, પદ વંદી કહે માણી રે. હો પદ વંદી કહે માણી રે. જોબન પગીને લાલચ લાગી. ભગવાન શ્રી હરિને કહે છે કે યોગીરાજ, મારા ઘેર જો તમને ગમે, આવડી મોટી 6 ખંડની હવેલી છે, એમાંથી એક ઓરડી તમને અલગ કાઢી દો અને આ જ ગામમાં રોકાવો. તમારે તપશ્ચર્યા થાય એવી સરસ મજાની લીલી વનરાઈઓ, અનેક પ્રકારના તળાવ અને સરોવરોથી અમારું ગામ સંપન્ન છે, માટે રોકાઈ જાવ તો સારું. ભગવાન શ્રી હરિ કહે છે જોબન, અમે રોકાઈશું ખરા પણ અત્યારે નહીં. અમારે તીરથ કરવા જવું છે. અમે યાત્રા કરીને વળતા જ્યારે પાછા આવશું ને ત્યારે તમારા જ ગામમાં અમે રહેશું. જોબન પગી કહે છે ભલે યોગીરાજ, જેવી તમારી મરજી, પણ મારી ઓસરી પાવન થઈ, પણ હજી મારી એક ઓરડી રહી ગઈ છે. ભગવાન કે કઈ ઓરડી? બધે તો ફર્યા. એટલે જોબન પગી ભગવાન શ્રી હરિને મેળી ઉપર લઈ ગયા. ત્યાં એક નાની એવી બાજુમાં ઓરડી હતી અને આ ઓરડીમાં જોબન પગીની ઊંચાઈ કરતા 1 મુઠ્ઠ વધારે ઊંચી એવી માટીની કોઠી હતી. ભગવાન શ્રી હરિએ ઓરડીમાં ગયા એટલે જોબન પગીને કહે છે કે પગી, આ કોઠીમાં શું ભર્યું છે? હવે કોઠી તરફ આંગળી ચીંધી એટલે જોબન પગી પકડાઈ ગયા. આસુરી પ્રકૃતિનો જે માણસ હોય, જે અભિમાની હોય, જેમ સારા માણસ પોતાના સત્કર્મોનો સરવાળો કરે, એમ પાપી માણસ પોતાના પાપ કર્મનો પણ સરવાળો કરતો હોય છે. જેમ તમે ક્યાંક રસોઈ દીધી હોય, આગા કરાવ્યા હોય, ક્યાંક પાટોત્સવ કરાવ્યો હોય, ક્યાંક 5-25નો થાળ કર્યો હોય, મરે ત્યારે પટારો ખોલે તો આવડો મોટો પહોંચુનો થપ્પો નીકળે કે આ અમારા દાદાએ સારા કામ કર્યા છે. બધી પહોંચોને સાચવી રાખી હોય, આપણે પહોંચ દેવામાં 5 દી મોડું થયું હોય તો આપણું તો માથું જ ખાઈ જાય કે હવે પહોંચ ક્યારે દેવી? બાપા, નહીં રૂપિયા તમારા ખાઈ જાય. અમે નવરાશ મળે ત્યારે પહોંચ દઈએ ને. તમને બીક હોય એના કરતાં 100 ગણી અમને પણ ઠાકોરજીની બીક હોય જ. એમ સારો માણસ જેમ સત્કર્મનો સરવાળો કરે, એમ પાપી માણસ એના પાપ કર્મનો સરવાળો કરે. અને સરવાળો જ્યારે એનો આંકડો જોવે ને ત્યારે વારે વારે ફૂલાય કે મેં આટલા કામ કર્યા. દાદા ખાચરના સસરા નાગપાળવરું એક બ્રાહ્મણને મારે એટલે મારીને એને જનોય એને મોટી માટીની જે માણ હોય કોઠી એની અંદર નાખતા અને બ્રાહ્મણોને મારીને જનોયને દબ્બી દબ્બીને આખી માણ ભરી હતી. તમે વિચાર કરો, આને સ્વામિનારાયણ સિવાય કોઈની તાકાત નથી તારી શકે. એવી રીતે જોબન પગી જ્યારે ક્યાંય પણ દાડ પડે, કોઈ પણ માણસોને મારે તો જેટલાને માર્યા હોય એટલા કાંકરા આ કોઠીમાં નાખતા. જોબન પગી 5 હાથ પૂરા ઊંચા ને એની કરતાં પણ કોઠી ઊંચી, અને એની અંદર આ એક કાંકરી નાખી અને નિશાની રાખતા કે મેં આટલા કામ કર્યા. આમાં એની શૂરવીરતા ને એની બહાદુરી એ માનતા. હવે આ કોઠી અડધી ભરાયેલી હતી. ભગવાન શ્રી હરિ જ્યારે વડતાલ એને ઘેર પધાર્યા ત્યારે એટલે ભગવાન શ્રી હરિએ પ્રશ્ન કર્યો, જોબન પગી આ કોઠીમાં શું છે? જોબન તો મૂંઝવણમાં પડી ગયા. કહો. એને મારે ઘેર મેં સામે આવીને બોલાવ્યા, વળી એને જમાડ્યા. પાછો હમણાં એવો આગ્રહ કર્યો કે મારે ઘેર રોકાવ અને આની આગળ મારે સાચું બોલવું કે ખોટું કરવું શું? મનમાં મૂંઝાયેલા જોબન પગી નીચું જોઈને પગના અંગૂઠાથી પૃથ્વી ખોતરવા માંડ્યા. ભગવાન શ્રી હરિ કોઠી ઉપર હાથ રાખીને ઊભા છે. ભગવાન કહે છે પગી, તમારાથી નહીં બોલી શકાય તો અમે કહી દઈએ.
જોબન પગી તો મહારાજને સામે ને સામે જોઈ રહ્યા, અને એ વખતે ભગવાન શ્રી હરિ એવું બોલ્યા કે જોબન પગી આ કોઠીમાં તમે ભર્યું છે તમારું પાપ. જોબન પગી આ કોઠીમાં તમે ભર્યું છે તમારું પાપ. પાપ કરતા પાછું નથી જોતા, ભોગવશો દુઃખય માપ. પાપ કરતા પાછું નથી જોતા, ભોગવશો દુઃખય માપ. મહારાજ કે છે જોબન, આ કોઠીમાં તમે તમારું પાપ ભર્યું છે, સાચી વાત ને? જોબન, માણસ પાપ કર્મ જ્યારે કરે ત્યારે પાછું વળીને જોતો નથી, પણ પાપી માણસના આગલા જન્મના પણ કાંઈ સુકૃત્ય હોય તો એ બળીને ભસ્મ થાય છે. એના ઉદ્ધાર માટેનો પછી કોઈ અવકાશ રહેતો નથી. માણસ એમ માને છે કે મારા પાપનો જવાબ કોણ માગશે? જોબન, પાપનો જવાબ તો તારી પાસે તારા પાપ જ માગશે. કર્મોની શિક્ષા અવશ્ય થાય. તમે સુરવીર છો, બુદ્ધિશાળી છો, ચતુર છો અને વળી સમજુ છો. માટે જોબન, આ પાપના માર્ગેથી જો પાછા વળો ને એમાં જ તમારું હિત છે. જોબન પગી કહે છે કે મહારાજ તમારી વાત બહુ સાચી છે, હું જરૂર પ્રયત્ન કરીશ, ખોટા કામ નહીં કરવાનો. પણ જો તમે મારે ઘેર કાયમને માટે રહ્યો તો હું ક્યારેય પાપને માર્ગે ડગલું નહીં ભરું. અને મહારાજ તમારે કદાચ કાયમ રહેવાની અનુકૂળતા ન હોય તો 5 દિવસ તો રહ્યો. મહારાજ કે 5 દિવસ નહીં, અમારે તો 5 મિનિટનોય સમય નથી. અમારે તો તીર્થયાત્રા કરવા જવું છે. જોબન પગી કહે છે કે યોગીરાજ થોડી વાર વિશ્રાંતિ તો કરો, જમીને આરામ પણ કર્યો નથી. અને તમને કદાચ આ કોઠી જોઈને મારા પાપ જોઈને એમ થાય કે આને ઘેર ક્યાં છું, તો બાજુમાં મારા ભાઈનું ઘર નજીકમાં ખાલી જ છે, હું તમને ત્યાં મૂકી જાઉં. ભગવાન શ્રી હરિ કહે છે કે પગી તમારા ભાઈના ઘરે શું શાંતિ હોય? શાંતિ થાય એવી જગ્યા વડતાલમાં છે, પણ પગી તમને ખબર નથી, તમારે જોવી હોય તો બતાવો. જોબન પગીને એમ થયું કે વર્ષોથી આ ગામમાં રહું છું, મને શાંતિ થાય એવી જગ્યા ક્યાંય એને ખબર નથી. પહેલી વાર વડતાલમાં આવેલા યોગી જેણે મારું ઘર સુદ્ધા જોયેલું નહીં, અને એને ખબર છે કે વડતાલમાં શાંતિ થાય એવી જગ્યા ક્યાં છે. બહુ આશ્ચર્ય થયું. બંને ઘરમાંથી બહાર નીકળ્યા, યોગી આગળ અને જોબન પગી પાછળ. પોતાના ઘરથી નીકળીને 2 વળાંક લઈને ગામને છેવાડે બોરડીવાળો એક ખેતર હતું બાપુભાઈનું. ત્યાં ભગવાન શ્રી હરિ આવ્યા. સુંદર મજાની બોરડી લીલીછમ વૃક્ષોથી લચી રહી છે. પ્રેમ નીતરતા નયને બદ્રી વૃક્ષની સામે સામે યોગીરાજ જોઈ રહ્યા, ને એમાં જોરદાર પવનનો ઝપાટો આવ્યો એટલે તમામ બદ્રીની ડાળીઓ હતી ને એ વર્ણિરાજના ચરણમાં નમી પડી. ભગવાન શ્રી હરિ બોરડીની નીચે બેઠા અને મહારાજે તો આંખો બંધ કરી દીધી. જોબન પગી તો સામન સામું જોઈ રહ્યા, વિચાર કરે કે આ ખેતરમાં તો ઘણી વાર આવ્યો છું, પણ આજ મને આ ખેતરની અંદર આ બોરડી નીચે જેવી શાંતિ થઈ એવી મને ક્યારેય શાંતિ થઈ નથી. જોબન પગી પણ બોરડીની સામે સામે જોઈ રહ્યા. થોડી વારે ભગવાન ધ્યાનમાંથી જાગ્યા. ભગવાન કહે છે જોબન, હવે અમે જઈશું. આ બોરડીનો વૃક્ષ અમને બહુ વાલું છે, હમણાં નહીં પણ પછી અમે અહીંયા આવશું અને આ બોરડી તળે અમે કાયમને માટે રહેશું અને તમારે ઘેર અમે નિત્ય ભોજન કરશું. પણ જોબન, તમે ભૂલતા નહીં, હવે તમારી આ હિંસક વૃત્તિ અને લૂંટફાટનો ધંધો એને જરૂર છોડી દેજો. જોબન પગે કહે છે કે યોગીરાજ, મહેનત કરીશ જો થશે તો. તરત જ ભગવાન ઊભા થયા. જોબન પગે કાંઈ પણ બોલે ત્યાર પહેલા મહારાજ બોચાસણ તરફ ચાલવા માંડ્યા. જોત જોતામાં મહારાજ અદૃશ્ય થયા. એ ચરોતરના વૃક્ષોની ઘેરી ઘટામાં ભગવાન જાણે સંતાઈ ગયા હોય એવું જોબન પગીને લાગ્યું. હરિલીલા મૃતમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજાને એવું કહે છે, બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કથા એટલી પરમયનુપ,
પગી જોબન મુખ સાક્ષાત, એ તો સાંભળેલી છે મેં બ્રાત. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે હે અભયસિંહ રાજા, આજે કથા વર્ણી વેશે પહેલી વાર મહારાજ જોબન પગીને મળ્યા અને જે કંઈ બીના બની હતી એ તમામ કથા જોબન પગીએ પોતે જ મને કીધેલી છે અને એને જ મોઢે સાંભળેલી વાત મેં તને કરી છે. આ બાજુ ભગવાન તો ગયા. ભગવાનના દર્શનથી જોબન પગીના હૃદયમાં સદવિચારોની નાની એવી સરવાણી ફૂટી. મનમાં એમ થયું કે જોગીની વાત સાચી છે, આવા ખોટા કર્મ મારે કરાય નહીં, આ પાપને હું કયા જન્મે છૂટીશ. આવા વિચારો આવ્યા. પોતાના સાથીદારોની પાસે જઈને બેઠા એટલે તરત જ વિચારો બદલાઈ ગયા. સારા વિચારોનું ધોવાણ થઈ ગયું, નબળા વિચારો સંગદોષથી પાછા ફૂટી નીકળ્યા. સાગરીતો કે છે જોબન બાપા, આજ તમે ઢીલા કેમ દેખાવ છો? જોબન પગી કે હવે એક જોગી આવ્યા હતા ને એણે આવું બધું કહ્યું. હવે આ બધા એના સાગરીતો હતા, રૂડિયો રખડો ને બીજા ત્રીજા, એ બધા કે છે કે હવે જોગીને શું કામ હોય, એ તો કે એના કહેવાથી કાંઈ આપણો ધંધો આપણે મૂકી થોડો દેવાય. આવું જોબન પગીને કીધું. બધા સાથે બેસીને રમ્યા જમ્યા એટલે વિચારો તરત જ ફરી ગયા. ભગવાન શ્રી હરિ 55માં મળ્યા ત્યારથી આરંભીને 66 સુધી એટલે કે 10 વર્ષ વળી પાછું આનું આજ કામ જોબન પગીએ કર્યું છે. જોબન પગીનું આ કામ 2 દશકા સુધી એક જ દારૂ ચાલ્યું. આ બાજુ નબળાને સંગે સદવિચારો નષ્ટ થયા. વ્યસનો છોડી મંદિરે જતા હોય, પૂજાપાઠ કરતા હોય, ક્યાંક યાત્રામાં ગયા હોય અને કોક કદાચ ભટકાઈ જાય અને પરાણે એમ કે આ તમાકુ છોડી જ દો, આ વસ્તુ છોડી દો, ચા મૂકી દો. આપણે જોબન પગી જેવા વ્યસન નથી એટલે વાંધો નહીં. તો આવો જ્યારે કોઈ આગ્રહ કરે ત્યારે એના શબ્દોને માન આપી અને માણસ વ્યસન મૂકી દે. આપણે કહીએ કે એના વગર તમે રહી શકશો, તો કે હવે જોવું પ્રયાસ કરો કેમ થાય છે. આપણે યારે 2-3 મહિના ફરે કોઈ જ વસ્તુ ન થાય, ક્યારેય યાદ ન આવે. પછી 6-1 મહિના જાય ને ક્યારેક દર્શન કરવા આવે એટલે આપણે પૂછીએ કેમ થયું તમાકુનું, તો કહી તો ચાલુ થઈ ગયું. કેમ? કારખાને, ઓફિસે, દુકાને હવે બધા આવ્યા હોય ને બધા ચોળતા હોય તો હારે હારે કે લેને આવે થોડુંક, હવે કેને રહેતો કે તું થોડો સાધુ છો, એને ક્યાં પૈસા દેવા, લઈ લે તું તારે. પછી ધીમે ધીમે ચોળવા માંડ્યા. સમજાઈ ગયું તમને? જોબન પગી નાના ભાઈ થાય કે ન થાય? થાય ને. લે આને મારે જે કીધું તો એ ચાલુ થઈ ગયું, તો અમે કેવી તો ચાલુ થઈ જ જાય. તો આનું કારણ શું કે 2-4 મહિના સાધુનો સંગ રહ્યો, પછી પાછી એની એ ટોળકીનો સંગ થઈ ગયો એટલે સત્સંગ હતો એ બધોય તરત ધોવાઈ ગયો અને હતું એનું એ બધું બહાર નીકળ્યું. અત્યારે અમુક રસ્તે આપણે જતા હોય તેમ થાય કાંઈ પાકો રોડ નથી, પણ ધોધમાર વરસાદ પડે તળિયેથી રોડ નીકળે. ઓલી ધૂળ હોય એ બધી ધોવાઈ જાય ને હોય એવા જ દેખાય. એટલે માણસ પાછો એના જ માર્ગે ચડી જતો હોય. ઘણા તો સત્સંગમાં બેસે અને અંદર પાછા અંદરથી કુસંગી ભેગા બેસે, એટલે સત્સંગની અસર જાજી થાય નહીં, પણ ઓલી ટણક ટોળકી ભેગા બેઠા હોય ને એની અસર આને બહુ જોરદાર થાય. આપણને એમ થાય કે આપણે આટલું બધું કહીએ છતાં આને અડધું કેમ નથી. મહારાજ કે ઉપરથી સત્સંગ કરે છે અને એ સત્સંગ હૃદયથી નહીં, ખાલી ઉપલક હોય અને અંતરથી તો પાછા બીજા પાપીઓના ટોળા એરે જોડાયેલો હોય. વ્યસની, હેલી ફેલી, ખોટા બોલા, નીતિ વગેરેના આવાની ભેગા રહે તો એ પણ નીતિને ચૂકી જાય, એ પણ જૂઠું બોલતા શીખી જાય. જાજા નાના બાળકો ખોટું બોલતા હોય એની ભેગો તમારો એક જ સત્યવાદી દીકરો જો રમવા જાય તો એને આ વસ્તુને શીખતા 5 દિવસ ન થાય. તરત જ ઘરે વાતની વાતમાં માંડે ખોટું બોલવા, ત્યારે તમને ખબર પડે કે આને સંગ દોષ થયો છે. મા બાપને આંખ્યું હોય તો ખબર પડે, નહીતર છોકરા પછી 3 વર્ષના થાય ત્યારે મા બાપની આંખું ઉઘડે. ત્યાં સુધીમાં તો બધું થવાનું હોય, એ થઈ ગયું હોય. તો જોબન પગીને પણ એવું થયું. વળી પાછા એના એ માર્ગે આગળ વધ્યા. એક વખત ચરોતરના તમામ સાથીદાર જે ભીલો હતા એમને ત્યાં કંઈક વ્યવહારિક પ્રસંગ આવ્યો.
જોબન પગીને મળીને ભીલોએ વાત કરી છે કે અમારે ઘેર પ્રસંગ છે, હવે સીધું સામાન, વસ્ત્ર, ઘરેણાં, વાસણો આવું બધું જોશે, ઘરમાં કાંઈ છે નહીં. એટલે જોબન પગી કહે છે કે કાંઈક રસ્તો કરીએ. પછી વિચારીને કહે છે કે હવે તમારે જાજા માણસોના ઘરે પ્રસંગ છે અને વસ્તુ પદાર્થની જરૂર છે, તો નાની ધાડે તો કાંઈ કામ નહીં થાય, જાજુ લૂંટવું પડશે. ભીલો કહે છે કે તમે કયો એમ કરીએ. જોબન પગી કહે છે કે બહુ આઘું શા માટે જાવું, પેટલા જ લૂંટીએ, પેટલા જ નજીકમાં જ છે. એટલે સાગરી તો બધા ભેગા થયા અને વ્યૂહરચના કરી. જોબન પગી પોતાનો જે મારવાડી કાળિયો ઊંટ હતો એના ઉપર હથિયાર બાંધીને અસવાર થયા. કાળા વસ્ત્રો પહેર્યા, બોકાની જોટાળી બંદૂક, રૂડિયો રખડું ઊંટ આંકવા માટે બેઠો. આ અસવારીની આજુબાજુમાં બધા ભીલો હાથમાં તીરકામઠા લઈને ચારેય બાજુથી દોડ્યા આવે. રાતના નીકળેલા, ગળતી રાતે. વહેલી સવારે આ રસાલો પેટલાદના પાદરમાં પહોંચ્યો. પાદરમાં બીજું તો કોઈ નહોતું, પણ વહેલી સવાર એટલે પનિહારીઓ પાણી ભરે છે. જોબનજીએ બંદૂકના ભડાકા કર્યા. તળાવની અંદર પાણી ભરનારી સ્ત્રીઓએ જ્યાં ઊંચું જોયું અને ત્યાં તો ખ્યાલ આવી ગયો, બેડા લેવાય પછી કોઈ ઊભું રે, ભાગો ભાગો. જોબન વડતાલાની ધાડ આવી, આમ કરતા ઈંડણીઓ મૂકીને ઉપડ્યા. મુઠ્ઠીઓ વાળીને ઊભી બજારે દોડ્યા અને જેને જેને ખબર પડી, વાણિયા, સોની, મણિયારા દુકાનો ખુલ્લી મૂકી મૂકીને જ્યાં લાગ આવે ને ત્યાં માંડ્યા સૌ ભાગવા. કોઈ ઊભું રહેવાય તૈયાર નહીં. પેટલાદની બજારમાં ધોળે દિવસે સુમસામી વ્યાપી ગઈ. ચકલુય ફરકે નહીં, બધાના ઘર ને દુકાનો ખુલ્લી. જોબન પગી ભીલોને કહે છે કે માંડો લેવા, જેને જે જરૂર હોય આ બધી દુકાનો ખુલ્લી છે. હજી વહેલી સવાર છે, અમુક અમુક ઉઘડી નથી, તો આપણે ઉગાડ નાખો. એને તો સીધા તીરથી સમાધાન, એક જ તીર નાખે એટલે બાણું હેઠું પડે. બધી દુકાનો કાંઈક ખુલ્લી હતી ને કાંઈક ખોલી, ને એમાંથી જેટલું લેવાયું એટલું ઘી, ગોળ, કપડાં, ઘરેણાં, વાસણો, આ બધી વસ્તુઓના મોટા મોટા ઘાસડા બાંધ્યા. જેટલું ઉપડું એટલું ઉપાડ્યું, કાંઈક ઊંટિયા માથે નાખ્યું, નદીના કોતર ભેગું કર્યું. તમામ સામાન ચડાવી અને ઊંટને રવાના કર્યા. વગર ડ્રાઈવરે ઊંટિયાઓ નક્કી કરેલી જગ્યાએ પગી જતા. આવા પઢાવેલા ઊંટ હતા. જોબન પગી કહે છે કે સાગરી તો હવે આપણું કામ પૂરું થઈ ગયું, પણ હવે પેટલાદમાં આવ્યા છીએ તો હાલો કશિયાભાઈની ખબર કાઢતા જઈએ. હવે આ કશિયાભાઈ એટલે વડોદરા સરકાર તરફથી નિમાયેલો પેટલાદનો મોટો અધિકારી, પેટલાદનો જે રાજા કહેવાય. બધાય તૈયાર થયા અને કશિયાભાઈની ડેલિયા દાડ આવી. કશિયાને ખબર પડી કે જોબન પગી આવે છે અને ખબર પડતાની સાથે કશિયો ચડ્યો માડ પર અને બંધ કર્યા છે કમાડ. અરે રે 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 મરી ગયા, એ આ તો જોબન પગીની ધાડ. કશિયાના મોતિયા મરી ગયા ત્યાં ત્યાં. એકદમ બધુંય ખુલ્લું મૂકીને કસ્યો તો મેળી ઉપર માડ હતો ને ત્યાં જઈને ચડી ગયો. દરવાણીને આજ્ઞા કરી, તરત જ દરવાજા બંધ થયા. લોઢાના ભૂંગળ આડા દીધા. જોબન પગીએ જતા વેત બે આરબ ચોકીદારો ઉભેલા દરવાજે, એટલે હાથમાં મોટા મોટા ભાલા. એની સામે નજર કરીને જોરદાર ભડાકો કરતી ગોળી છોડી બેને ત્યાં ત્યાં ઉડાવી દીધા. પછી વિચાર કર્યો કે આ દરવાજા બંધ છે અને બંદૂકોના ભડાકા કરીને દરવાજાઓને તોડી નાખ્યા અને બધાય અંદર પ્રવેશ્યા. જે કાંઈ તિજોરીઓ, કબાટ વગેરે હતું એ બધુંય તોડી, હવે આ તો રાજા કહેવાય, મોટો માણસ, ઘરમાં ઘણું હોય, એ બધુંય તોડી રૂપિયા, ઘરેણાં જે કાંઈ મળ્યું એના પોટલા બાંધ્યા. અને સવા પોર દિવસ ચડ્યો ત્યાં સુધી આખા પેટલાદને ધમરોળ્યું, પણ ચકલું ફરકે નહીં, જેને જેમ લેવું હોય એમ લે. અને કસ્યો તો ઉપર રહ્યો ધ્રુજે છે, નીચેથી જે જોતું હોય ભલે લઈ જાય, પણ જો ઉપર ચડશે તો આજ હું પાણી નહીં માગું. જોબન પગીને એમ થયું કે આપણે ઘણી વાર અહીંયા આવવાનું હોય, બિચારો કસ્યો ભલે જીવતો. એટલે જોબન પગી ઉપર ગયા નથી, પણ એના ઘરને લૂંટી ચાડિકાના જે સ્થાનો હતા ત્યાં બધા પહોંચી ગયા. ઊંટોને નીચે બેસાડ્યા, પોટલા ઉતાર્યા. જોબન પગી કે જેને જેવી જરૂર હોય એ પ્રમાણે રૂપિયા, ઘરેણાં, વસ્ત્રો જે જોતું હોય બધા લઈ લો.
એટલે તમામ ભીલોએ જેને જે પ્રમાણે જરૂર હતી એ પ્રમાણે લઈ લીધું. જોબન બાપાની જય બોલતા બધાય પોતપોતાના ઘર ભેગા થયા. જે સામાન વધ્યો એ ઊંટિયા ઉપર નાખીને જોબને વડતાલ ભેગો કર્યો. હવે કશિયાભાઈના હાથમાં ઘરમાં હાથ નાખ્યો એટલે જોબન પગીને બીક તો લાગી કે કશિયોએ સયાજીરાવ સરકારનો માણસ કહેવાય એટલે ફરિયાદ તો જરૂર કરશે. અને ધોળે દિવસે દાડ પાડી બધાને ખબર છે કે આ કામ મારું જ છે. પણ જોબન પગી એમ બીવે એવા નહોતા. ઘેર આવી અને એક પત્ર લખ્યો, એક જાહો મોકલાયો અને એની અંદર એવું લખ્યું કે કશિયા તું કાન ખોલીને સાંભળી લેજે. જો તારે જીવવાની ઈચ્છા હોય, તારા ગામમાં અને તારા ઘરમાં મેં ચોરી કરી છે એ વાતની વડોદરા સરકારને જાણ થવા દઈશ નહીં. અને ગામના માણસોને પણ ચેતવી દેજે, કોઈ પણ જાણ કરશે તો પહેલાં તને અને પછી જાણ કરનારાને ભોં ભેગા કરીશ ને ધડતી માથા ડૂલ કરીશ. લિખિતન જોબન ભાયા વડતાલો. આવો ચિઠ્ઠી લખી એક ભીલને મોકલો કે રાતે જઈ અને કશિયાની ડેલિયા પતાકડું ચોંટાડી આવજે. રાતે બહુ બધા પતાકડા ચોંટાડી જાય. સવારે વાંચી તો ખબર પડે કે આમાં આવું લખ્યું છે. કશિયાની ડેલિયા પતાકડું ચોંટાડ્યું. સવારે બધાએ જે નીકળે એ વાંચે. હવે કોણ વડોદરા સમાચાર દેવા જાય? મરવું હોય એ જાય. આમ તમામ પરગણાની અંદર આ વડતાલાની હાક વાગે છે. મોટા મોટા મરદોય પણ જેના નામે થર થર ધ્રુજે. આવી રીતે જોબન પગીએ 2 વખત ધોળે દિવસે પેટલાદ લૂંટ્યું, 2 વખત આણંદ લૂંટ્યું, 1 વખત વસો ગામને પણ લૂંટ્યું. આ મોટા મોટાને જ લૂંટ્યા છે. કારણ કે આને કોઈથી બીવાનો પ્રશ્ન જ નહીં, બધા આનાથી બીવે. અને એનું કારણ પણ એ કે કાંઈ પૂછવાનું ખરું કે તમારા ઘરે શું છે શું નહીં, બહાર નીકળો કે હાકના કાંઈ નહીં. જેટલા આડા આવે એને પતાવી જ દેવાના. કેટલાય નભ તારા નખથી ઉખાડી નાખે એવા અમલદારો હતા, એને પણ ઠેકાણે કરેલા. માટે આનું નામ કોણ લઈ શકે? સમય જતાં લૂંટની જાણ વડોદરા સરકારને આપોઆપ થઈ. વાત ફૂટે તો ખરી. અને બહુ મોટો ડખો થયો. પછી તો પેટલાદ, આણંદ, વસવા બધા ગામના અમીરો, ઉમરાઓ, પટેલો, પાટીદારો, ભાવસાર, લુવાણા, દરબાર બધા સંપી ગયા કે રોજ રોજ ઉઠીને ધ્રુજવાનું. રાત્રે ઊંઘ આરામ થઈ જાય. આ વડતાલાએ તો હવે બહુ કરી છે. બધા એટલા બધા ડર્યા. જબરી તકરાર થાય એવી પરિસ્થિતિ આવીને તેથી જોબન પગીને બહુ ભારે પડી ગયો. મૂંઝવણનો પાર રહ્યો નહીં. જે દિવસે સમાજનો બળવો થાય ને તેથી એની સામે ટક્કર લેવી તો સરકારને ભારે પડી જાય. હુલડને કોણ પોગે ભાઈ? એ જાજા હાથ હોળિયામણા. તો પછી સરકારને જો ભારે પડતી હોય લૂંટારાને ભારે પડે એમાં તો શું કહેવાનું? પછી તો ચારેય બાજુ તપાસ માંડી ચાલવા. જોબન પગીને વડતાલમાં રહેવાય એવું નહીં એટલે જોબન પગી જેસાપર ગામે આશ્રય માટે ગયા કે જેથી કરી એને આમાંથી કોઈ વાતે બચી જવાય. પણ જેસાપુરમાં એ ટકી શકે નહીં કારણ કે વાત ફૂટી ગઈ. ત્યાંથી ભાગીને જોબન પગી બાકરોલ ગામમાં આવ્યા. હવે લૂંટેલો માલ જે વડતાલ પહોંચાડેલો પણ આ વાત બધી વમળે ચડી એટલે બાકરોલમાં એક પટેલના ઘરે આ માલ બધો સંગ્રેલો. એટલે મનમાં એમ થયું કે આ માલને કંઈક સગે વગે કરીને ઠેકાણે પાડીને કોઈક યોગ્ય જગ્યાએ હું થોડા દિવસ સંતાઈ જાઉં. એટલે ત્યાં આવ્યા અને માલનો નિકાલ કરવા પોતાના એક મિત્ર હતા બાથાજી, એને સાથે લઈ અને એક પટેલના ઘરે ખાનગીમાં જોબન પગી રોકાણા. હવે આ પટેલના ઘરે જોબન આવ્યા એની ખબર બાકરોલના એક અતીત બાવાજીને પડી. આ ઘરબારી વૈરાગી હતો પણ થોડોક માથાભારે હતો. એટલે એને ખ્યાલ આવતા પેટલાદ અને વસો પંથકના સુબાને જાણ કરી કે બાકરોલમાં જોબન પગી ફલાણા પટેલને ઘેર સંતાણા છે. એટલે સુબો એકદમ લાલગુમ થઈ ગયો. લશ્કરે લઈને બાકરોલને માથે ઉતરી પડ્યો. પહેલાં તો સમાચાર આપનારા બાવાજીના ઘેર ગયો. સુબાએ પાક્કી બાતમી મેળવી. હવે આ બાજુ જોબન પગીને પણ સમાચાર મળી ગયા. હવે પટેલના ઘરમાંથી ઘરના બધા નીકળી ગયા. જોબન પગીને બાથાજી 2 જ હતા. લશ્કરે ચારેય બાજુથી ઘરને આતરી લીધું. જોબન પગીથી નીકળાય એવું રહ્યું નહીં. પણ મહાબુદ્ધિશાળી જોબને બુદ્ધિ વાપરી પટેલના ઘરમાં આમ નજર કરીને તો એક બાજુ
ભરવાડના કપડાં પડેલા, લાલ પાઘડી, કેડિયું, ચોરણી, જે કાંઈ પહેરતા હશે એ બધા. હવે આ કપડાં પડેલા એટલે ભરવાડના વસ્ત્ર જોબન પગીએ પહેરી લીધા, પોતાનો વેશ ઉતારી નાખ્યો ને આ બે હું ભરવાડ જેવા જ લાગે. જોનારાને ખબર જ ન પડે કે આ જોબન વડતાલો છે. હવે આવો ભરવાડનો વેશ લઈને ઓલા બધા સુબાન ગામના માણસોને માથાકૂટ કરે ને તે એની પાછળથી જોબન પગી નીકળી ગયા. હવે આ પટેલના ઘરમાં બાથાજી રહી ગયા. સુબાના માણસોએ ઘરની અંદર તપાસ કરી, પટેલના માણસોની સાથે ખોટી વડવેડ કરી. પટેલ કહે છે કે અહીંયા કોઈ નથી. ત્યારે સુબાના માણસો કહે કે અમને પાકી ખાતરી છે બારવટિયાને તમે જ આશ્રય આપીને તમારા ઘરમાં સંગ્રહ છે. આવી રીતે વડવેડ માંડી થવા અને આવું જ્યારે હુરાતનની વાતો થતી હોય ને ત્યારે સુરવીરથી રહેવાય નહીં. બાથોજી મ્યાનમાંથી તલવાર કાઢીને બહાર નીકળ્યા. હવે બહાર નીકળતાની સાથે સુબાનો કોઈ એક માણસ સૈનિક હતો ને એનું તલવારને ઝાટકે દીધો, દડથી માથું જુદું કર્યું. સુબાને અતિશય ક્રોધ ચડ્યો. પટેલના આખા ઘરમાં આગ મૂકી, ચારેય બાજુથી અગ્નિ સળગાવ્યો. પહેલાના સમયમાં તો લાકડાના ને એવા બધા ઘર, બીજા તો બધા ભાગી ગયા, પણ આ ઘરની અંદર જોબન પગીનો ખાસ મિત્ર એવા બાથાજી અંદર મરાઈ ગયા. આવો ઇતિહાસ બાકરોલની અંદર બન્યો. જોબન પગી તે દિવસે બચી ગયા. જો બચ્યા ન હોત તો ત્યાં ને ત્યાં વાત પૂરી થઈ જાત અને જોબનને આજ કોઈ સંભાળતું પણ ન હોત. હવે આ બધી લૂંટ મહારાજ વર્ણી વેશે મળ્યા ને ત્યાર પછીની છે. થોડો સમય ગયો, જોબન પગી રખડતા માંડ વડતાલ પહોંચ્યા. પણ જોબન પગીને પોતાનો વફાદાર માણસ બાથોજી મરાયો એનો બહુ આઘાત લાગ્યો. જિંદગીમાં પહેલી વાર જોબન પગી મનથી હાવ ભાંગી પડ્યા. એમ થયું કે એના દીકરાઓ નાના છે અને મારો સાગરીત બાથોજી જો મરાયો હોય, મારા માટે થઈને મરાયો છે, તો એના કુટુંબનું ભરણ પોષણ હવે મારે જ કરવું જોઈએ. એટલે બાથાજીના દીકરા હતા દાજીભાઈ, એને જોબન પગી બોરિયાવીમાં રહેવા માટે લાવ્યા. એને ત્યાં ઘર લઈ દીધા. બોરિયાવીની સીમમાં એક રબારીનું 8 વીઘાનું ખેતર એ બાથાજીના દીકરાને જોબન પગીએ વેચાતું લઈ દીધું. ત્યાર પછી એનાથી ઉગમણું 6 વીઘાનું એક ગોસાઈજીનું ખેતર હતું, એ પણ દાજીભાઈને વેચાતું લઈને જોબન પગીએ આપ્યું. આ બંને જમીનથી દક્ષિણાદી સીમમાં એક મોટો ચોખંડો કૂવો હતો જે વડતાલની હદમાં ગણાતો, અને આ બે જમીનની વચ્ચે, એટલે એ કૂવો પણ દાજીભાઈને જોબન પગીએ આપ્યો અને દાજીભાઈને સંતોષ પમાડ્યા. થોડા દિવસોમાં જોબન પગીને ખ્યાલ આવ્યો કે હું બાકરોલમાં છાનો રહેલો, એના સમાચાર સુબાને ઓલ્યા અતીત બાવાજીએ જ આપ્યા છે. એટલે નક્કી કરી નાખ્યું કે આ બધું શાંત પડે ને પછી બાવાજીની ખબર લઉં. હવે જોબન પગીએ પોતાના માણસોને મોકલાવી અને બાવાજીના કુટુંબમાંથી એકને વીણીને કુટુંબ સાફ કરી નાખ્યું. લૂંટારાઓને ખબર આપે એની આ દશા થાય. માટે મહારાજે ના પાડી છે કે અમુક વાત ન કહેવા જેવી હોય એ કહેવી જ નહીં, નકામાં નવાણિયા કૂટાઈ જાય ને આપણું મોત થાય. મોત ન થાય તો ગુનામાં આવીએ અને કાયમ જેલના ધક્કા ખાવા પડે, કોર્ટના પગથિયા ચડવા પડે. આવી રીતે બાવાજીના કુટુંબને સાફ કર્યું. હવે એક વખત બાકરોલના પટેલોએ ભેગા થઈને વિચાર કર્યો કે આ જોબન વડતાલો એને આમ તો આપણે નહીં પહોંચીએ, પણ એની હારે સારો સંબંધ રાખી ઘરે કાંઈક પ્રસંગ આવે ને ત્યારે એને આપણે આમંત્રણ દેવું, પછી એને ભોજનમાં ઝેર આપીને મારી નાખવું. આવું કાવતરું કર્યું. હવે કોઈ પટેલના ઘરે લગ્ન પ્રસંગ આવ્યો, તમામ પટેલીઓ ભેગા થયા. જોબન પગીને આમંત્રણ દેવા એવા ખૂબ આગ્રહ કરીને કહ્યું છે કે અમારા ઘેર લગ્ન છે, માટે મહેમાન ગતિએ તમારે આવવાનું છે. હવે જોબન પગી કહે છે કાંઈ વાંધો નહીં, સમય નક્કી કર્યો. જોબન પગી જવા માટે તૈયાર થયા. પણ જોબન પગી એક ગંધીલી ઘોડી રાખતા, અને આ ઘોડી એ એવી હતી કે માલિક ઉપર કોઈ પણ પ્રકારનો દગો હોય તો ગંધથી આ ઘોડી પારખી જતી. એટલે તરત જ એના ઉપર સવાર થઈ અને જોબન પગી બાકરોલ આવ્યા.
આંગણામાં ખાટલો નાખીને પટેલિયાઓએ તો બહુ આવકાર આપ્યો, પાણીના લોટા પાયા અને પછી બધાય વાતે વળી ગયા. થોડી રસોઈને વાર હતી. આ બાજુ જોબન પગી માટે સ્પેશિયલ ઝેર બેળવી અને લાડુ બનાવવામાં આવ્યા ને હળાહળ ઝેર નાખેલું. અંદર લાડુ બને, જોબન પગીને કાંઈ ખબર નહીં. પટેલિયાઓ આનંદ કિલ્લોલ કરતા જોબનની જોડે વાતો કરે છે, પણ આની ગંધ આ ગંધીલી ઘોડીને આવી ગઈ એટલે તરત જ આવેળો નાખવા માંડી અને ઈશારો કર્યો કે માલિક ભાગી નીકળવા જેવું છે, જોખમ છે. એટલે જોબન પગીને ખ્યાલ આવ્યો કે આ મારી ઘોડી મારા ઉપર કાંઈક ઘાત હોય તો જ આવું કરે, બાકી ઘોડી આવું કરે નહીં. જોબન પગી કહે છે કે હું આંટો મારીને આવું છું એમ કહી અને ગંધીલી ઘોડી માથે બેસી ભોજન પડતું મૂકીને જોબન પગી વડતાલ ભેગા થઈ ગયા. પછી તપાસ કરતા જોબન પગીને ખ્યાલ આવ્યો કે આ પટેલોએ જોબનને મારી નાખવા માટે જમણમાં જેળ ભેરવેલું અને જોબન પગીનો મગજ ગયો. શું સમજો છો તમારા મનમાં? પોતાના સાગરીત ભીલોને બોલાવીને કીધું જાઓ, બાવાજીના કુટુંબમાંથી એક એકને તમે પકડીને મારી નાખાતા, પણ આ પટેલના કુટુંબમાંથી એક એકને પકડીને એના કટકા નહીં, જાઓ એનો છૂંદો કરી નાખો. ભીલોએ આવી અને પટેલના કુટુંબના જેટલા માણસો હતા એ બધાને સાફ કરી નાખ્યા. આવું જોબન પગીનું બારવટું છે, બહુ સાંભળવા જેવું નહીં, પણ હવે આવે તો સાંભળવું પડે ને. અને આ જે બારવટું છે, જે મેં તમને ઇતિહાસ કહ્યો એ બધો મહારાજની હાજરીમાં જોબન પગીએ પોતાના બારોટને બોલાવીને જોબન બોલ્યા ને બારોટે લખેલું છે એ ઇતિહાસ છે. એક વાત એમની લખેલી છે જે આપણે આગળ આવશે. હવે આ બાજુ ભગવાન શ્રી હરિને વિચાર થયો કે હવે જોબન પગીને આ માર્ગેથી મારે પાછો વાળવો પડશે, અને જો એને પાછો વાળવો હોય તો સીધું એને મારે મળવાની જરૂર નથી, પણ એને નબળા કામની અંદર જો સફળતા ન અપાવું તો એ આપોઆપ પાછો વળે. ખોટા કામની અંદર માણસને જેમ જેમ સફળતા મળતી જાય તેમ તેમ એ અંદર ઊંડો ઉતરતો જાય. માટે મહારાજ કહે છે કે હવે આને પાછો પાડ્યા વગર છૂટક્યો જ નથી. ભગવાન જ્યારે આપણને ખોટા કામમાંથી પાછા વાળવાનો વિચારે ને ત્યારે હંમેશા આપણને એ કામમાં નિષ્ફળ બનાવે છે. હવે આમાંથી એક બીના બનેલી, જેમ મગની રામે પોરબંદરના બાવાને બરોબરનો ટીપ્યો ત્યારે એ બાવાએ મગની રામને કીધેલું કે અમારે જેવા ડેડક્યાન ડાંબે શું વળે, મણિધરને ડાંબો તો સુરવીર ગણાવ. મગની રામ ઉપર આવી ચોટ મારી એટલે મગની રામ કે કોણ વળે મણિધર? તો કે સ્વામિનારાયણ માંગરોળમાં છે ને એને જીતીને એની આગળથી પૈસા પડાવો તો તમે મરદ કહેવાઓ. અને મગની રામને ચોટ લાગતા માંગરોળમાં એ મહારાજની સામે આવેલો. એવી જ રીતે બાકરોલના પટેલોને થયું કે આપણાથી આ કોઈ રીતે પકડાશે નહીં, આપણે આને પહોંચશું નહીં. અને એ અરસામાં ભગવાન શ્રી હરિ ફરતા ફરતા બોચાસણ પધારેલા. એની આ પટેલોને જાણ થઈ કે સ્વામિનારાયણ નામે કોઈ સમર્થ મહાપુરુષ બોચાસણ આવ્યા છે. એટલે આ પટેલોએ જોબન પગીની સામે પડકાર ફેંક્યો કે જોબનજી, તમે અમારા જેવા ડેડકાને ડાંબો એમાં કંઈ તમારી મોટાઈ નહીં. જો તમે ખરા શૂરવીર હો ને તો સ્વામિનારાયણની કામણગારી માણકી ઘોડી માથે જેથી બેસો તેથી તમે જોબન વડતાલા સાચા, તેથી તમે ખરા મરદ ગણાવ. જોરદાર ચોટ જોબન પગીને લાગી. એનાથી સહન થયું ને નક્કી કર્યું કોઈ પણ રીતે મારા સાથી દારો દ્વારા મારે સ્વામિનારાયણની બાતમી મેળવી અને એની ઘોડીને ચોરું તો જ હું જોબન વડતાલો સાચો. આવી પ્રતિજ્ઞા કરી, કારણ કે આને કોઈની બીક જ નહોતી, એ ગમે ત્યાં જંપલાવે. જોબન પગી એટલા બધા શૂરવીર હતા એવું લખ્યું છે, મોટા મહીપતિના મોલ ફાડે રે લોટે વાટ માહી ધોળે દાડે રે. મોટા મહીપતિના મોલ ફાડે રે લોટે વાટ માહી ધોળે દાડે રે. સો ગાઉ સુધી જેનું નામ રે, સો ગાઉ સુધી જેનું નામ રે. જાણે રંકને રાય
રે પગી સુંદર સકરો ને દલો રે ચારે ભાઈ વિશે સંપ ભલો રે પગે સુંદર સકરો ને દલો રે ચારે ભાઈ વિશે સંભળો રે સગાવાલાનો જથ્થો વિશેષ રે સગાવાલાનો જથ્થો વિશેષ રે જેથી કોઈથી ન ડરે લેશ રે હો જેથી કોઈથી ન ડરે લેશ રે મોટા મહીપતિના મોલ ફાડે રે લૂટે વાટ માહી ધોળે દાડે રે હો લૂટે વાટ માહી ધોળે દાડે. જોબન પગીની એવી હાંક વાગતી. ચારેય ભાઈઓને વિશે ખૂબ સંપ હતો. આમ તો બધાય ભાઈઓ આ લૂંટફાટનું કામ કરતા, પણ જોબન પગીને પૂછીને કરતા. સુંદર પગી, સકરા પગી અને દલો પગી તથા જોબન પગી, આ ચાર ભાઈઓને વચ્ચે એટલો બધો સંપ હતો. સગાવાલા કુટુંબ એનો જથ્થો વધારે, એટલે કોઈથી લેશ માત્ર પણ એ ડરતા નહીં. આ બાજુ બાકરોલના પટેલો વડતાલના ગામધણી બાપુભાઈને મળવા માટે આવ્યા અને રડતી આંખે બાપુભાઈની આગળ જોબન પગીના ત્રાસની વાત કરી છે. અને પટેલો કહે છે કે બાપુભાઈ, અમે જોબન પગીને એવું કહ્યું છે કે જો તમે ખરા મરદ હો તો સ્વામિનારાયણની માણકી ઘોડીને લઈને એની માથે બેસો તો જ તમે જોબન ભાયા સાચા. માટે તમે પણ હવે કંઈક કરો, કારણ કે તમારા જ ગામનો માણસ, તમારી જ રૈયત, અને આવી રીતે ધોળે દિવસે અમને લૂંટે અને મન ફાવે અને મારે, કુટુંબને સાફ કરી નાખે. આ હવે અમારાથી સહન થતું નથી. બાપુભાઈએ એમને આશ્વાસન આપ્યું. તમામ પટેલો પોતપોતાના સ્થાને ગયા. આ બાજુ બાપુભાઈ ખૂબ ઊંડા ઉતરી ગયા. ગામના ગામધણી પ્રજાની પીડા અને અશાંતિ એમનાથી સહન કેમ થાય? આ બાપુભાઈને 8 પુત્ર હતા. બેચરદાસ, દાજીભાઈ, રાયજીભાઈ, ભાઈજીભાઈ, રણછોડદાસ, કાનદાસ, વ્રજલાલ અને મૂળજીભાઈ. 2 દીકરીઓ હતા, મોટીબાઈ અને રૂપબાઈ, જેના નામ છે. બધા જ ખૂબ મુમુક્ષુ અને ધાર્મિક વૃત્તિના છે. બાપુભાઈના ઘરના કહળબાઈ હતા, એ પણ સારા પતિવ્રતા અને સંસ્કારી હતા. હવે આ બાપુભાઈ રાત્રિ દિવસ વિચારોમાં રહેવા માંડ્યા. એક દિવસ પોતાના પુત્ર પરિવાર અને બીજા આગેવાન નરવાદારોની સાથે બાપુભાઈ બેઠા છે, ચર્ચા વિચારણા કરે છે. એમાંથી ગામમાંથી એના પુરોહિત અને બીજા એક ગામના જોશી, એ પણ 2 આવ્યા. બધાએ આવીને બેઠા છે. જોશીએ પૂછ્યું કે બાપુભાઈ, વડતાલના ગામધણી છો, 8 તમારે દીકરા છે, કેટલી કોઈને ન હોય એટલી જમીન વડતાલમાં તમારે છે. પાણીની પણ તંગી નહીં, એટલે આવક પણ અઢળક થાય ને એમાંય ચરોતરની રસાળ ફળદ્રુપ ધરતી, તમારે ચિંતા શેની છે? ત્યારે બાપુભાઈ કહે છે, જોશીજી, મારે એક જ ચિંતા છે. શું? તો કે મને એમ થાય છે કે વડતાલની અંદર આવી લૂંટફાટ ક્યાં સુધી ચાલશે? ગામની અંદર એટલો બધો અધર્મ વધ્યો છે, માર્ગીઓનો જોર વધ્યો, ધન ધાન્યની રેલમ છેલ હોવા છતાં અંતરમાં કોઈને સુખ શાંતિ નથી. પહેલાં ગામનું નામ કેટલું ઉજળું હતું, કેટલા લોકો વ્રત નિયમ ધર્મ પરાયણ હતા, અને આજ આનું નામ બદનામ થઈ ગયું. વડતાલનું નામ પડે એટલે લોકો એમ કહે કે એ તો લૂંટારાનું ગામ કહેવાય, કોઈ અહીંયા પગ દેવાય રાજી નહીં. માટે જોશીજી, આવું ક્યાં સુધી ચાલશે? ત્યારે જોશી કહે છે કે બાપુ, લાંબો વખત આવું ચાલે નહીં, અને ભગવાન આવું ચાલવાય દે નહીં. ગીતાની અંદર પણ કહ્યું છે કે જ્યારે ધરતી ઉપર અધર્મ વધે, આસુરીજનો જ્યારે આનંદ પ્રમોદ કરતા થાય, સાધુજનો જ્યારે પીડાતા હોય, ત્યારે અધર્મનો નાશ કરવા અને સત્પુરુષોનું રક્ષણ કરવા માટે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. અને ગીતાજીના વચન તો ત્રિકાળ સત્ય. માટે બાપુભાઈ, એ વચન ખોટા નહીં થાય, તમે ચિંતા કરશો નહીં.
બાપુભાઈ કહે છે કે ગોરદાદા તમારી વાત સાચી, પણ હવે ક્યારે આનો કંઈક છેડો તો આવવો જોઈએ કે નહીં? આ 20-20 વર્ષ પૂરા થવા આવ્યા, છેડો ક્યારે આવશે? અને બાપુભાઈ જ્યાં પોતાનું વાક્ય પૂરું કરે એ જ વખતે બાપુભાઈના પુત્ર રાયજીભાઈ એકદમ દોડતા દોડતા આવ્યા અને આવીને કહે છે કે બાપુ, આપણા બોરડીવાળા ખેતરમાં બોરડીના ઝાડ નીચે લાંબી સફેદ દાઢીવાળા મોટી તેજસ્વી આંખોવાળા એક મહાત્માજી બેઠા છે. મેં એને પગે લાગી અને કહ્યું કે મારે ઘેર પધારો, ત્યારે એમણે ના પાડી કે અમે વસ્તીમાં ગ્રસ્તના ઘેર ક્યાંય જતા નથી. અને બાપુ, મહાત્મા બહુ પ્રભાવશાળી સિદ્ધ પુરુષ હોય એવું લાગે છે ને હકીકત કહેવા હું દોડતો દોડતો આવ્યો છું. રાયજી એક શ્વાસે માંડ્યા બોલવા. ત્યારે બાપુભાઈ કહે છે કે એવા મહાત્મા હોય તો આપણે એના દર્શન અવશ્ય કરવા જોઈએ. ને બુડતો માણસ તો તણખલાઈ પકડે, ક્યાંથી શાંતિ થાય એની જ હંમેશા શોધ કરતા હોય. માટે આપણે બધા ત્યાં જઈએ વાડીમાં. રાયજી તું આગળ થા. એટલે રાયજીભાઈ આગળ, બાપુભાઈ ખેસ નાખીને માથે પાઘડી મૂકતા. બાપુભાઈ પાછળ પાછળ ચાલ્યા આવે ને આ બાજુ બોરડીવાળા વાડામાં જે આવ્યા ત્યાં તો બોરડીની નીચે એક મહાત્માજી ધ્યાનમાં બેઠા છે. ભરાવદાર કદાવર જેની કાયા છે, વિશાળ તેજસ્વી જેનું લલાટ, શાંત અને આકર્ષક જેની મુખમુદ્રા છે, ને ઘૂંટણ સુધી લાંબા જેના હાથ, માથે મોટી સફેદ જટા અને સફેદ દાઢી. આવા મહાત્માને જોતા બધાયના મસ્તક નમી ગયા. હાથ જોડીને બધાય ઊભા રહ્યા. થોડી વારે જોગી ધ્યાનમાંથી જાગ્યા. બધાયની સામે જોઈને હસતા હસતા મહાત્માજી કહે છે કે આવો બાપુભાઈ, આવો, બેસો. બાપુભાઈને મનમાં એમ થયું કે આ મહાત્માને મારું નામ ક્યાંથી આવડતું હશે. મનમાં અતિ આશ્ચર્ય થયું. ને બધાએ મહાત્માજીને પગે લાગીને ત્યાં ને ત્યાં બેઠા. મહાત્માજી કહે છે કે બાપુભાઈ, કાંઈ મૂંઝવણ હોય એવું લાગે છે. ત્યારે બાપુભાઈ કહે છે કે મહારાજ, મૂંઝવણ તો એક વાતની છે કે આ જગતની અંદર અત્યારે અધર્મ જ્યાં આટલું બોલ્યા ત્યાં તો બાપુભાઈને અટકાવી અને મહાત્માજી કહે છે કે તમે એમ કહેવા માગો છો ને કે અધર્મ બહુ વધી ગયો છે, તો એનો નાશ કરવા ભગવાન ક્યારે પ્રગટ થશે? આ પ્રશ્ન તમને મૂંઝવે છે. હવે લાંબા વખતથી આ પ્રશ્ન મનમાં ઘૂંટાતો અને મહાત્માજીએ એને વાચા આપી એટલે બાપુભાઈને તો અતિ હરખ થયો. બાપુભાઈ કહે છે કે મહારાજ, આ પ્રશ્ન મને ઘણા વખતથી મનમાં ઘૂંટાયા કરે છે. અને અમે અહીંયા આવ્યા ત્યાર પહેલાં ઘરે આની ચર્ચા હાલતી કે ક્યારે ભગવાન પ્રગટ થશે ને ક્યારે બધા એને સદબુદ્ધિ આપશે અને ક્યારે ચરોતરની પ્રજા શાંતિના શ્વાસ લેશે. અમારા મનની વાત તમે કહી દીધી, માટે હવે તમે મને ખુલાસો કરીને બતાવો. ત્યારે પેલા મહાત્માજી કહે છે કે બાપુભાઈ, જીવના અનેક જન્મના સુકૃતો જ્યારે ઉદય થાય ત્યારે એને ભરતખંડની ધરતીમાં અને પવિત્ર માતા પિતાને ત્યાં મનુષ્ય દેહ મળે. ત્યારે એક વાતને નિશ્ચિત કરીને સમજી લેવી કે જ્યારે મનુષ્યનો દેહ મળે ત્યારે ભગવાનના સાધર્મ્યપણાને પામેલા સત્પુરુષો આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા જ હોય. બાપુભાઈ કે તમારી વાત સાચી, સત્પુરુષો વિચરતા હોય, પણ આ અસત્પુરુષોને સદબુદ્ધિ કેદી આવશે એની જ મને ચિંતા છે. મને એનો જવાબ મળતો નથી, માટે કંઈક કૃપા કરો. મહાત્માજી કહે છે કે બાપુભાઈ, મુમુક્ષુ જીવાત્માઓનું શ્રેય કરવા માટે ભગવાન ભરતખંડમાં પ્રગટ થઈ અને મનુષ્ય રૂપે વિચરે છે. મહાત્માના શબ્દો સાંભળતા બાપુભાઈ બેઠા હતા ને ત્યાંથી અડધા ઊભા થઈ ગયા. શું વાત કરો છો તમે? ખરેખર સાચી વાત કરો છો. ક્યાં પ્રગટ થયા? કયા નામે પ્રગટ થયા? અત્યારે ભગવાન ક્યાં રહે છે? એક સામટા બાપુભાઈ માંડ્યા પ્રશ્નો પૂછવા. ત્યારે હસતા હસતા મહાત્માજી કહે છે કે તમે અત્યાર સુધી મૂંઝાણા. આ બદ્રીનું જે બોરડીનું વૃક્ષ છે ને એને પૂછ્યું હોત ને તો એ તમને જવાબ આપી દેત. આમ કહીને મહાત્માજી હસવા માંડ્યા. બાપુભાઈને ઓર આશ્ચર્ય થયું. તમે કેવી નવી નવી વાત કરો, બોરડીનું ઝાડ તે વળી બોલતું હશે. માટે તમે મને પ્રશ્નનો જવાબ આપો. બાપુભાઈનો પ્રશ્ન સાંભળી અને મહાત્માજી કહે છે કે તમે આ બોરડીના વૃક્ષને સામાન્ય માનો છો. આ કલ્પ વૃક્ષ છે અને આ લક્ષ્મીજીની તપોભૂમિ છે.
ભારતમાં 7 નદીઓ અને 45 ક્ષેત્રો પવિત્ર ગણાય, પાવનકારી ગણાય. એવી જ રીતે 8 બોરડી આ ભારત દેશની અંદર પવિત્ર ગણાય છે. પહેલી બોરડી બદ્રિકાશ્રમમાં, જેની નીચે ભગવાન નરનારાયણ દેવ બિરાજે, જેને બદ્રી વિશાલા કહેવાય. ત્યાર પછી બીજી છે આદિ બદ્રી. એ બદ્રીનારાયણ જવાને માર્ગે કુમાર ચટ્ટીથી 6 માઇલ દૂર ઉર નામનું ગામ છે, ને આ ગામમાં આદિ બદ્રી આવેલી છે. તમારે ખાલી આંખો ફાડીને સાંભળવાનું જ રહ્યું, કારણ કે આપણે ક્યાંય ગયા ન હોય. ત્યાર પછી ત્રીજી છે વૃક્ષ બદ્રી. એ ઉખીમઠથી 11 માઇલ દૂર છે. પછી ચોથી ભવિષ્ય બદ્રી જોશીમઠથી 11 માઇલ ઉપર છે. પછી યોગ બદ્રી એ જ્યોતિર્મઠથી આગળ જતા પાંડુશ્વર ગામની પાસે છે. છઠ્ઠી અંત બદ્રી એ કૈલાસ જતા તુલિંગ મઠની પાસે આવેલી છે. નૃસિંહ બદ્રી જે જોશી મઠમાં છે, શિયાળામાં બદ્રીનારાયણ ભગવાનની મૂર્તિને અહીંયા લાવી અને એની સેવા પૂજા કરવામાં આવે છે. અને 8મી છે આ વ્રતપુરીની બદ્રી, ગુજરાતમાં જે વડતાલ ગામમાં હાલમાં જે લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદ છે ને, ત્યાં જ એ બદ્રી હતી. મહાત્માજી કહે છે કે બાપુભાઈ, આમ તો તમે કાંઈ જાણતા નથી, પણ તમને કદાચ ખ્યાલ ન હોય તો હું સમજાવું કે આજથી 8-10 વર્ષ પહેલાં ભગવાન પોતે આ બદ્રીની નીચે આવી અને 2 કલાક સુધી બેઠેલા. બાપુભાઈ તો એકદમ હાથ માંડા જોડવા, શું વાત કરો છો, અમારા ગામમાં ભગવાન આવે, અમારું જ ખેતર, અમારી જ બોરડી, એની નીચે 2 કલાક બેસે અને મને ખબર ન પડે, એવું કોઈ દિવસ બન્યા ખરું? બાપુભાઈને બહુ આશ્ચર્ય થયું. ત્યારે યોગી કહે છે કે બાપુભાઈ, તમને કાંઈ ખબર નથી. બીજી એક વાત પણ તમે જાણતા નથી કે એ ભગવાન જ્યારે આવ્યા ત્યારે એ ભગવાનની સાથે તમારા જ ગામનો જગ વિખ્યાત જાણીતો પુરુષ નરબંકડો એ હાજર હતો. અને આ નામ જે પડ્યું ને ત્યાં તો બાપુભાઈને ખબર પડી જ ગઈ કે જોબન પગે સિવાય બીજો અમારા ગામનો કોઈ પ્રખ્યાત છે જ નહીં. હું ગામધણી હોવા છતાંય મને કોઈ ઓળખતું નથી, જોબનને બધાય ઓળખે. તમને જોબને કાંઈ વાત નથી કરી બાપુભાઈ? ત્યારે જોબન પગીનો નામ સાંભળતા બાપુભાઈ કે લૂંટપાટનો ધંધો કરે, હું એને ક્યારેય મળતો જ નથી, મને વાત કેવી રીતે કરે? અને વગર પૂછે એ માણસ ક્યારેય કોઈને વાત કરે કે મળે એવો નથી. એની પ્રકૃતિ બહુ વિચિત્ર છે. કદાચ એને ભગવાન મળ્યા એને ખુદને ખબર નહીં હોય, ને ખબર હશે તો ભૂલી ગયો હશે. અને જોબન પગી સિવાય બીજો કોઈ હોય નહીં, ને જો એ જોબન પગી જ હોય તો એને જો ભગવાન મળ્યા હોય તો મને વિશ્વાસ છે કે ભગવાન એના જીવનું જરૂર રૂડું કરશે. અને અમારા ગામની અંદર જે આ જોબન પગીનો ત્રાસ છે એ હવે ટૂંક સમયમાં ઓછો થવો જોઈએ. મહાત્માજી કહે છે કે એ વાત તો સાચી, પણ તમને આ તમારા ખેતરમાં બોરડીનું વૃક્ષ છે એનોય કાંઈ મહિમા નથી? બાપુભાઈ કે હવે ખબર વગર ક્યાંથી મહિમા હોય? ત્યારે પહેલાં યોગી કહે છે કે આ બોરડીની છાયામાં બેસી અને શુદ્ધ ભાવે જે જપ તપ વ્રત ધ્યાન કરે એની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય એવું આ બોરડીનું વૃક્ષ છે. બાપુભાઈ કહે છે કે આ ઝાડ ઘણી વખત ખેતીમાં બાધારૂપ બનતું. વચ્ચે હશે બોરડીનું ઝાડ અને વળી નકામું પણ ખરું. બાપુભાઈ કહે છે કે યોગીરાજ, 2 વખત તો આ બોરડીના મૂળિયા કાઢી નાખવા માટે મેં નોકર ચાકરોને કીધેલું. ઘણી મહેનત કરી, પણ કોદાળી કુવાડી એની ધાર વારે વારે તૂટી જાય, પછી અમે પડ્યું મેલ્યું. અને એક વખત તો એને બાળી નાખવા માટેનો પ્રયાસ કરેલો. ભર ઉનાળો, વૈશાખ મહિનાનો બળબળતો બપોર, અને બપોર વચ્ચે અમે આગ મૂકી, બધાય પાંદડા ખરી ગયા હશે, અને જ્યાં આગ મૂકી ત્યાં તો યોગીરાજ અતિ આશ્ચર્ય થયું. ભર ઉનાળામાં વગર વાદળે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. બોરડી તો અમારાથી સળગી જ નહીં. પછી અમે એને કાઢી નાખવાના પ્રયત્નને માંડી વળ્યા. માટે એ વૃક્ષને કારણે એવું કાંઈ હોય અથવા તો બીજું જે હોય તે અમને કાંઈ ખબર નથી, પણ આ બોરડી ચમત્કારી તો ખરી. વળી એક વાત એ પણ ખરી
કે બીજા ખેતરોની અંદર જે પાક થાય એના કરતાં બમણો પાક કાયમ આ ખેતરમાં થાય છે. આજ મને ખબર પડી કે કદાચ એ બોરડીનો જ પ્રતાપ હોવો જોઈએ. આજ મહિમા સમજાણો. અને યોગીરાજ, એક મારા જીવનની બીજી વાત કરું કે એક વખત મારે ઘરની અંદર કંઈક ટંટો કજિયો થયેલો, એટલે મને બહુ પસ્તાવો થયો. મારાથી કંઈક બોલાઈ ગયેલું ને એને કારણે મારા ઘરના એને કંઈક મુશ્કેલી થઈ હશે, એટલે છોકરાઓને લઈ અને પોતાને પિયર જતા રહ્યા. પછી મને પણ બહુ પસ્તાવો થયો. એટલે આ બોરડીના ઝાડ નીચે આવી અને હું ભગવાનને સંભાળીને બેઠો. મને અપરંપાર પસ્તાવો થયો. મારી આંખમાંથી આંસુ પડે કે મેં આ બહુ ખોટું કર્યું છે. બાળકો હોય, સ્ત્રીઓ હોય તો એને કહેવાની પણ રીત હોય, મેં એને રીત બારા શબ્દો કહી દીધા. આવો મને પસ્તાવો થયો. ત્યાં તો ગમે તે હોય, મારા ઘરનાને પણ મનમાં એમ થયું કે ઘર છે તો હવે કજિયા કંકાસને એવું તો બધું ચાલ્યા જ કરતું હોય, પાણીમાં લીટાની જેમ ઘરમાં જો રહીએ તો જ રહેવાય. એટલે છોકરાઓને લઈ અને હું જ્યાં બોરડી નીચે બેઠો તો ત્યાં આવીને એણે મારી પાસે માફી માગી. ત્યારે મને એમ થયું કે માનો ન માનો આ જગ્યા ચમત્કારી હોવી જોઈએ તો જ અમને બેયને આવા સદવિચારો આવે. માટે યોગીરાજ, તમે કહો છો એ વાત જરાય ખોટી નથી. આ બોરડી ખરેખર કોણ છે એની કંઈક જો ચમત્કારી કથા હોય તો આજ તમે આવ્યા જ છો તો મને સંભળાવો ને. હવે આ બોરડીની કથા બાપુભાઈને યોગીરાજ સંભળાવશે, પણ 4 વાગે, અત્યારે નહીં. અત્યારે ઘણું સાંભળ્યું, ઘણી લહેરું લીધી. કારણ કે આ કથાઓ કેવી છે, કોઈ પણ શાસ્ત્રમાંથી એને બેઠું મેં લખ્યું હોય. મારા શબ્દો બોલવાય એની કરતાં એ સંતોના લખેલા જ શબ્દો બોલાય તો વધારે સારું. એટલે હું બને એટલું બેઠું વાંચવાનો. હું જે નીચે જોઉં ત્યાં તમે એકાદી લહેર જોબન પગીનું આખ્યાન 2 દિવસથી સાંભળો છો ને, એટલે તમારે પણ ચોરી કરવાની ટેવ પડી ગઈ. મારાથી છાનીમાની લહેર એક એક લઈ લ્યો. પણ આજ બપોર પછી જોબન સત્સંગી ભગવાનના મહાન ભક્ત થઈ જશે, પછી એનામાંથી શીખજો 5 દી સુધી. તો અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તન અને કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય.